હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અત્યાર સુધી આપણે 17 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 17 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 17 લેક્ચર તમે જોઈ લો, જેની અંદર તમારા સિલેબસની અંદર હોય એવા મહત્વપૂર્ણ ટોપિક આપણે કમ્પ્લીટ કરાવી દીધા છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક વાત કરી હતી લોકમેળાઓની। હવે લોકમેળાઓ એની અંદર શું હોય કે એ મેળા એ ક્યાંક ને ક્યાંક કોઈ ધાર્મિક સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય, કોઈ મંદિરની આજુબાજુ એ મેળાનું આયોજન થતું હોય, અથવા તો કોઈ પારંપરિક રીતિ રિવાજ હોય, એના કારણે એ મેળાનું આયોજન થતું હોય છે। પરંતુ આજના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 18 ની અંદર આપણે વાત કરવાની છે મહોત્સવની। ઉત્સવથી મોટું આવે મહોત્સવ। હવે સાહેબ, આ મહોત્સવની અંદર આપણે શું જોઈશું? તો ગુજરાત સરકાર દ્વારા આપણા ગુજરાતના અમુક સ્થાનો ઉપર ઉત્સવનું આયોજન કરાવવામાં આવે છે, તો એ આજના લેક્ચરની અંદર જોઈશું। જે રીતના મેળા છે, આ મેળાનો મેઇન હેતુ હોય છે ક્યાંક ને ક્યાંક ધાર્મિક સાંસ્કૃતિક અથવા તો પારંપરિક રીતિ રિવાજો સાથે જે સંકળાયેલા હોય છે, જ્યારે મહોત્સવ છે આ મહોત્સવનું મુખ્ય હેતુ એ જ હોય છે ટુરિઝમ। એટલે કે આપણા ગુજરાતની અંદર કોઈ મહત્વપૂર્ણ સ્થાન હોય જેને ટુરિઝમના રૂપમાં એને વિકસિત કરવું છે, ત્યાં પબ્લિક આવે તો એના માટે એ જગ્યાએ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણા ગુજરાતનો મોટામાં મોટો જો મહોત્સવની વાત કરીએ, જો ટુરિઝમની દ્રષ્ટિએ વાત કરીએ તો એ છે રણોત્સવ, જ્યાં દેશ વિદેશથી ઘણા બધા લોકો રણ, જે વ્હાઇટ રણ છે જે કચ્છની અંદર આવેલું છે, એની મુલાકાતે આવે છે। હવે જ્યારે રણોત્સવ નહોતું થતું સાહેબ, કચ્છની અંદર એ રણને સૂંઘવા પણ કોઈ નહોતું જતું, જોવાની તો વાત દૂર રહી, ખાલી એ દિશા તરફ જતું જ હતું ને। અત્યારે વ્હાઇટ રણ જોવા માટે બધા આવે છે, તો સાહેબ એ વખતે વ્હાઇટ રણ નહોતું? એ વખતે પણ વ્હાઇટ રણ હતું, વર્ષોથી વ્હાઇટ રણ ત્યાંના ત્યાં જ છે। પરંતુ જ્યારે ધોરડોની અંદર રણોત્સવની શરૂઆત થઈ એના પછી સ્પેશિયલી અત્યારે તો મારા આજુબાજુ તમે જુઓ કે રણોત્સવ જોવા ને વ્હાઇટ રણ જોવા જઈએ। સાહેબ વ્હાઇટ રણ ક્યારનું એ છે, તમે જોવા ગયા હતા? પરંતુ રણોત્સવના કારણે ત્યાં ટુરિઝમ છે વિકસિત થયું। ત્યાં એનાથી બેસ્ટ ફાયદો એ થાય છે કે ત્યાંની જે લોકલ લોકો છે એમને રોજગારી મળી રહે છે। રણોત્સવનો જે સમયગાળો હોય છે એ દરમિયાન તમે વિચાર કરી શકો છો, જે કચ્છના આજુબાજુના વિસ્તારની અંદર જે રહેતા, જ્યાં કોઈ ચકલું પણ ફરકતું નથી, જે એમનો જે રોજીરોટી છે એ ખાલી પશુપાલનના આધાર ઉપર એ પોતાની જીવન જીવે છે, એમને ત્યાં રોજગારી મળી રહે છે। સાથે સાથે લોકકલા, આપણી જે સંસ્કૃતિ છે, જેમ કે આપણે કચ્છની અંદર જે ભરતકામ થાય છે, આમ કોઈ જોવા ના જાય, પરંતુ રણોત્સવની અંદર જે સ્ટોલ હોય છે, આ સ્ટોલની અંદર એનું પણ પ્રદર્શન થાય, કોઈ ખરીદે તો ત્યાંના જે લોકલ લોકો છે એને રોજગારી મળી રહે। તો આ રણ જેટલા પણ આપણા મહોત્સવ થાય છે આપણા ગુજરાતની અંદર, તો એમાં બેસ્ટ બે હેતુ છે, મેન મુખ્ય બે હેતુ છે। એક તો ટુરિઝમને વધારવું, કે એ પ્લેસ ઉપર ટુરિઝમ આવે, ટુરિઝમ વિકસિત થાય, ત્યાં બધા લોકો આવે। બીજું, ત્યાંની લોકલ લોકોને રોજગારી મળી રહે, તો આ મુખ્ય હેતુ હોય છે। તો આ મેળાથી આખું અલગ જ હોય છે। બીજી વસ્તુ કે આ મહોત્સવ છે એ કોઈ પ્રાઇવેટ નથી હોતા, મતલબ કે આ જે મહોત્સવ છે એનું આયોજન કોના દ્વારા કરાવવામાં આવે છે? સરકાર દ્વારા જ કરાવવામાં આવે છે। એટલે કે પૈસા કોણ આપે છે? સરકાર આપે છે, જ્યારે મેળાની અંદર એવું હોતું નથી। ક્લિયર? તો આજે આપણે આજના લેક્ચરની અંદર આપણા ગુજરાતની અંદર જેટલા પણ મહત્વપૂર્ણ મહોત્સવ થાય છે એ આજના લેક્ચરની અંદર જોઈશું। આમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો છે એ તમારા એક્ઝામની અંદર બને છે। તો શરૂઆત કરીશું પહેલા જ મહોત્સવથી, એ છે કાંકરિયા કાર્નિવલ। કાંકરિયા કાર્નિવલ બધાને ખબર છે, કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? સાહેબ અમદાવાદની અંદર આવેલું છે। આ જ અમદાવાદની અંદર એક ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે, કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક જે આપણે કહીએ છીએ। તો આ જ જગ્યાએ તમે જોઈ શકો છો કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। સાહેબ આ કાંકરિયા કાર્નિવલની અંદર શું કરવામાં આવે છે? તો સૌથી પહેલા નાનો એક વિડીયો જોઈ લો, એના પછી આગળ આપણે વાત કરીએ। ચલો, તો હું તમને પહેલા વિડીયો બતાવું। જેટલા પણ મહોત્સવ થાય છે એનો હું એક નાનો શોર્ટ વિડીયો લઈને આવ્યો છું, જેનાથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ એવું તો શું થાય છે એ મહોત્સવની અંદર। તો આ વિડીયો છે, આ વિડીયો તમે જુઓ। તો આ કાંકરિયા કાર્નિવલની અંદર જે કાંકરિયા તળાવ છે એને લાઇટિંગોથી આમ સજાડી દેવામાં આવે છે, લાઇટો કરી દેવામાં આવે છે। સાથે સાથે ત્યાં ફંક્શનનું પણ આયોજન કરવામાં આવે છે, સ્ટેજ બાંધવામાં આવે છે, રાત્રે પ્રોગ્રામો થાય છે। તો આ રીતના કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। ક્લિયર? ચલો હવે સમજીએ ભાઈ કાંકરિયા કાર્નિવલ। તો કાંકરિયા કાર્નિવલની આપણે વાત કરીએ
તો અમદાવાદના કાંકરિયા કાર્નિવલની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 2008માં કરવામાં આવી હતી. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં શરૂ થયેલો અમદાવાદના સાંસ્કૃતિક ઉત્સવોનો નોંધપાત્ર ભાગ છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પછી કલા પ્રદર્શનો કરવામાં આવે છે, મનોરંજનની સવારી કરવામાં આવે છે, એટલે કે ઊંટ ઘોડા એ બધી સવારીઓ અહીંયા હોય છે. સાથે સાથે સામાજિક પહેલ છે એ સહિતની પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે. કાંકરિયા કાર્નિવલની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. કોને કરાવી હતી? નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર ભાર મૂકે છે, જે સ્થાનિક કલાકારો અને મનોરંજનકારો માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કાંકરિયા કાર્નિવલની વાત કરીએ તો અમદાવાદમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સમુદાયની ભાવનાને ઉત્તેજન આપવાની મેન મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્થાનિક અર્થતંત્ર એટલે કે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મતલબ કે કીધું કે જે આપણા ગુજરાતની અંદર જેટલા પણ મહોત્સવ થાય છે એના મેન બે જ હેતુ છે. સૌથી પહેલા તો ટુરિઝમ વધારવું. હવે કોઈ વિદેશથી વ્યક્તિ આવે છે અને આ કાંકરિયા કાર્નિવલની વસ્તુ ખબર પડે છે કે ભાઈ આવું કંઈક મહોત્સવ આ જગ્યાએ થાય છે, તો શું ખાલી એ કાંકરિયા તળાવ ફરીને જતો રહેશે? ના, એ સર્ચ કરશે કે ભાઈ અમદાવાદમાં કાંકરિયા તળાવની આજુબાજુ એવી તો બીજી કઈ કઈ જગ્યાઓ છે જે ફરવા લાયક છે, તો અહીંયા તો ફરીને જશે. કાંકરિયા કાર્નિવલના લીધે જ આવ્યો. સાથે સાથે ગુજરાતમાં આ અમદાવાદની અંદર જેટલી પણ ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ ફરીને જશે. ત્યાં આજુબાજુના જે પણ વ્યક્તિઓ હશે એમને રોજગાર મળશે, કંઈક ના કંઈક ખરીદશે, કંઈક ના કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઇન્વેસ્ટમેન્ટ ધેટ્સ મીન્સ કે પૈસા આપશે. ક્યાંક પણ જે વિદેશી હુડિયામણ છે એ આપણા ગુજરાતની અંદર આવશે. ક્લિયર? તો મુખ્ય હેતુ એ જ હોય છે. આગળ વાત કરીએ બીજી વસ્તુ કે જેટલા પણ મહોત્સવ થાય છે ત્યાં એક વસ્તુ તમને જોવા મળશે. શું જોવા મળશે? એક તો ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે, સાથે સાથે ત્યાં શું થાય છે, ત્યાંની જે લોકલ વસ્તુઓ છે એનું વેચાણ થાય છે. આ બે વસ્તુ તો તમને જોવા મળશે અને મળશે જેટલા પણ કાર્યક્રમો છે ત્યાં. ઓકે, આગળ વાત કરીએ. આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આનું આયોજન કોણ કરે છે? એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એએમસી દ્વારા કરવામાં આવે છે. કાંકરિયાના કિનારે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક આવેલું છે. કાંકરિયા તળાવની રચના ઈસવીસન 1451માં અમદાવાદના સ્થાપક અહમદ શાહ એમના પુત્ર કુતુબુદ્દીન અહમદ શાહે કરાવી હતી. એટલા જ માટે આ જે કાંકરિયા તળાવ છે એને હોજે કુતુબ પણ કહેવામાં આવે છે, કારણ કે કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા આ કાંકરિયા તળાવની સ્થાપના કરવામાં આવી હતી. એની વચ્ચે તમે જોઈ શકો છો આ છે નગીનાવાડી. તમે હું ઇમેજ બતાવું તો ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે દેખાય છે ને આ છે નગીનાવાડી. તો સેન્ટરની અંદર પાણીની વચ્ચે અહીંયા જવાનો રસ્તો પણ છે, ત્યાં તમને નગીનાવાડી જોવા મળશે. ઈસવીસન 1951માં રૂબિન ડેવિડે પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરાવી હતી. ખોજે કુતુબ એટલે કે જે કુતુબુદ્દીન અહમદ શાહ છે એમના દ્વારા ખાલી ને ખાલી કાંકરિયા તળાવ બંધાવ્યું હતું, પરંતુ બાજુમાં જે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે એ કોને બનાવડાવ્યું હતું? તો રૂબિન ડેવિડ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેને ઈસવીસન 1974માં એશિયાના સૌથી શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાંકરિયામાં અહીંયા બાલવાટિકા આવેલી છે જેનું નામ છે જવાહરલાલ નહેરુ ઉદ્યાન. એ નામથી ઓળખવામાં આવે છે, એ નામ રાખવામાં આવ્યું છે. તો આ બધી વસ્તુ છે. આ તો ઓલરેડી આપણે કાંકરિયા તળાવની વાત જ્યારે મેં તીર્થ સ્થાનો અને પર્યટન સ્થળોની લેક્ચર જે પહેલા બે લીધા હતા શરૂઆતમાં, તો એની અંદર ડીપમાં કરેલી છે, પરંતુ આ કાંકરિયા વિશે અત્યારે આવે છે કાંકરિયા કાર્નિવલ, તો થોડી આપણે માહિતી લઈ લીધી. બાકી ડીપમાં માહિતી જો તમારે વાંચવી હોય કાંકરિયા તળાવની તો આપણે જે પર્યટન સ્થળો વાળો લેક્ચર હતો એની અંદર કાંકરિયા તળાવને ડીપમાં મેં ભણાવેલું છે, તો ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો. એના પછી જે બીજા નંબરનો મહોત્સવ આવે છે એ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જેનું આયોજન અમદાવાદની અંદર કરવામાં આવે છે. તો એ તમે જોઈ શકો છો રંગબેરંગી પતંગો છે અને આ પતંગો ચગાવવા માટે દેશ વિદેશથી, નોટ ગુજરાતથી, વિદેશથી પણ લોકો અહીંયા આવે છે, આનો લાભ લે છે, આનંદ માણે છે. ઓકે, સૌથી પહેલા એક નાનો વિડીયો છે એ હું તમને બતાવી દઉં કે કઈ રીતના આનું આયોજન કરવામાં આવે છે. તમે એ જોઈ શકો છો અને આની અંદર ટિકિટ પણ હોય છે. ઓકે, આ પતંગ મહોત્સવમાં તમારે એન્ટ્રી મારવી હોય તો તમારી બહુ લાંબી ટિકિટ હોય છે. કદાચ સવારે તમે ઉભા રહો તો કદાચ સાંજે તમારો નંબર આવે, એટલી લાઈન આની અંદર હોય છે. આ પતંગ મહોત્સવની અંદર તમારે એન્ટ્રી મેળવવા. આનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો જે આપણી સાબરમતી નદી છે એની બાજુમાં રિવરફ્રન્ટ બનાવ્યું છે અને આ રિવરફ્રન્ટની અંદર આ ટાઈપનું આયોજન કરવામાં આવે છે. બધા રંગબેરંગી તમે જોઈ શકો છો, અલગ અલગ જાતના પતંગો બધા ચકાવે છે.
હવે આનું આયોજન ક્યાં થાય છે? તો ક્યારે થાય છે? તો બધાને ખબર હશે સાહેબ, જ્યારે ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણના સમયગાળા દરમિયાન, એટલે કે ઉત્તરાયણ આપણે 14 જાન્યુઆરી 15 જાન્યુઆરીએ મનાવીએ છીએ, તો 13 થી 15, જો કે અત્યારે એ સમયગાળો લાંબો કરી દીધો છે, પરંતુ નોર્મલી એ પહેલા શરૂઆતમાં 13 થી 15 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ છે એ ત્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. કોને કરી હતી? 2003માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું હતું. રાજ્યના હસ્તકલાના કારીગરોને ઘર આંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ અને પતંગ રસિકો માટે ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. એટલે કે બધા ખાલી પતંગ ઉડાડીને નહીં જતા રહે, ત્યાં આજુબાજુ જે પણ લોકલ લોકો છે એ પોતે હસ્તકલા એટલે કે પોતાના હાથથી બનાવેલી વસ્તુ છે એનું વેચાણ કરવું હોય તો એ સ્ટોલ છે, આ સ્ટોલની અંદર જઈને પોતે વેચી શકે છે. એટલે કે સ્ટોલ રાખવાના હોય છે, એની પણ આખી એક પદ્ધતિ હોય છે, નોંધાવાનું હોય છે, પોતાનો સ્ટોલ રાખવાનો હોય છે અને ત્યાં પછી ચીજ વસ્તુઓ વેચાણ કરવાની હોય છે. સાથે સાથે ખાણીપીણીના સ્ટોલ, હવે જેટલા પણ ઉત્સવ થાય છે, ઇવન અત્યારે તમે નવરાત્રિમાં જાઓ તો નવરાત્રિની અંદર પણ જે પણ મોટા મોટા જે શું કહેવાય છે મેદાનોની અંદર જે થાય છે ફંક્શન, ઓકે, તો ત્યાં પણ તમે જોઈ શકો છો સ્ટોલ પહેલા હોય. ઓકે, નવરાત્રિમાં ભાઈ ગરબે ઘૂમવાની જગ્યા ભલે થોડી ઓછી પડે, પરંતુ સ્ટોલ પહેલા લગાવી દેવામાં આવે છે. પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસરે દરરોજ સાંજે 7 થી 9 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. દિવસે પતંગ ચગાવો અને રાત્રે 7 થી 9 ત્યાં સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. તો આવો એક સરસ મજાનો ઉત્સવ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જેનું આયોજન આપણા અમદાવાદની અંદર જે સાબરમતી નદી છે એની બાજુમાં જે રિવરફ્રન્ટ બનાવ્યું છે ત્યાં કરવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી ત્રીજા નંબરનો જે મહોત્સવ આવે છે એ છે ગોપી કલા ઉત્સવ, જેનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો જ્યાં ગોપી તળાવ આવેલું છે. સાહેબ, ગોપી તળાવ ક્યાં આવેલું છે? સુરતની અંદર. તો સુરતની અંદર આનું આયોજન કરવામાં આવે છે. સૌથી પહેલા હું તમને નાનો એક વિડીયો બતાવી દઉં. તો આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે, હું વિડીયોમાં અવાજ બંધ કરી દઉં છું. તો એ જોઈ શકો છો બાળકો છે, સરસ મજા. થોડો વિડીયો છે એની રિઝોલ્યુશન થોડી ઓછી છે, પરંતુ જે બાળકો છે તમે જોઈ શકો છો કે કઈ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું અહીંયા આયોજન કરેલું છે. તો આ રીતના સરસ મજાના ગોપી કલા ઉત્સવ, આ 2019નો વિડીયો છે. તો એમાં સરસ મજાના નાના નાના ભૂલકાઓ દ્વારા આ રીતના ડાન્સ ને બાન્સ બધું કરવામાં આવે છે. ઓકે, તો વાત કરીએ આપણે ગોપી કલા ઉત્સવની. તો ગોપી કલા ઉત્સવની વાત કરીએ તો સુરતમાં આવેલા ગોપી તળાવ ખાતે ગોપી કલા મહોત્સવનું આયોજન 2016 થી કરવામાં આવે છે. આ જે ઉત્સવ છે કેટલા દિવસનો હોય છે? તો 5 દિવસનો હોય છે. આ ઉત્સવ અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ ખાતે જે રીતના કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે એવી જ રીતના સુરતની અંદર ગોપી તળાવ આવેલું છે ત્યાં આ રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાથે ઇમેજીસ પણ મૂકેલી છે, તમે જોઈ શકો છો. આ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ગોપી કલા ઉત્સવમાં શહેરના દિવ્યાંગ એટલે કે કંઈક ના કંઈક ડિસેબિલિટી ધરાવતા હોય એવા વ્યક્તિઓ સહિત વિવિધ સંસ્થાના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ એટલે કે આજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેની સાથે એક દિવસ અન્ય રાજ્યના કલાકારો પણ એમને પણ પ્લેટફોર્મ આપવામાં આવે છે. એ બીજા રાજ્યના લોકો પણ અહીંયા આવીને પોતાની કલા બતાવે છે. આ ઉત્સવ દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવે છે. ગોપી તળાવનું બાંધકામ ઈસવીસન 1510માં મલિક ગોપી નામના વ્યક્તિએ કરાવ્યું હતું, જે મોહમ્મદ બેગડાના મુખ્યમંત્રી હતા, એટલે કે ખાસ વ્યક્તિ હતા, અને એ હિન્દુ બ્રાહ્મણ હતા, જેમનો સંબંધ પોર્ટુગીઝો સાથે પણ સારો હતો, પોર્ટુગીઝના પણ મિત્ર હતા. એટલે કે આ જે ગોપી તળાવ છે એની રચના કોને કરાવી હતી? મલિક ગોપી નામના વ્યક્તિએ કરાવી હતી ઈસવીસન 1510, જ્યાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? ચલો, તો આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આપણે યાદ રાખીશું. એના પછી વાત કરીએ ઉત્તરાધ મહોત્સવ. ઉત્તરાધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ, કારણ કે આમાં જે મુખ્ય જે તમને જે વસ્તુ જોવા મળશે, જે કાર્યક્રમ જોવા મળશે એ શાસ્ત્રીય નૃત્ય આધારિત જ કાર્યક્રમ છે. હવે તમે જોઈ શકો છો કે આપણે ગુજરાતનો કોઈ ખૂણો બાકી રાખ્યો છે કે નહીં. જે રીતના તમે ઉત્સવો આવે છે એ રીતના તમે ધ્યાનમાં લેજો, લોકેશન લેજો. જેમ કે આપણું ગુજરાત છે, તો ગુજરાતની અંદર સૌથી પહેલો જે કાર્યક્રમ આપણે જોયો કયો હતો?
આપણો કાંકરિયા કાર્નિવલ. તો કાંકરિયા કાર્નિવલ છે એ ક્યાં થાય છે? અમદાવાદની અંદર થાય છે, એટલે કે મધ્ય ગુજરાતની અંદર થાય છે. એના પછી આગળ આપણે એના પછી બીજા નંબરે આપણે વાત શેની કરી? તો પતંગ મહોત્સવ. તો એનું પણ આયોજન ક્યાં થાય છે? અમદાવાદની અંદર. તો અમદાવાદની અંદર એટલે કે મધ્ય ગુજરાતની અંદર 2 થઈ ગયા. એના પછી તમે નીચે આવો દક્ષિણની અંદર, તો સુરતની અંદર ગોપી કલા ઉત્સવનું આયોજન થાય છે. ક્લિયર? એના પછી તમે આગળ વાત કરો તો એના પછી આવે છે નેક્સ્ટ ઉત્તરાદ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ મોઢેરા. મોઢેરા ક્યાં આવ્યું? મહેસાણાની અંદર. તો મહેસાણા તમે જોઈ શકો, અમદાવાદ છે, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, તો એ ભાગની અંદર આનું આયોજન કરવામાં આવે છે. જોજો ધીમે ધીમે આપણે આખું ગુજરાત છે એ કવર કરી લેવાનું છે. ક્લિયર? ચલો, તો વાત કરીએ ઉત્તરાદ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ, જેનું આયોજન મોઢેરાની અંદર કરવામાં આવે છે. મોઢેરા ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. તો તમને બધાને ખબર છે કે મોઢેરા જ્યારે નામ પડે એટલે આપણને એક જ મંદિર આપણને યાદ આવી જાય, સૂર્ય મંદિર. સૂર્ય મંદિર તમને ખબર છે કર્કવૃત આ સૂર્ય મંદિર પરથી પસાર થાય છે. એવું કહેવામાં પણ આવે છે કે જ્યારે ગુજરાતની અંદર પહેલો સૂરજ ઉગે છે તો એના પહેલા કિરણો છે એ આ મંદિર ઉપર પડે છે. આ મંદિરની આપણે ડીપમાં વાત ઓલરેડી પર્યટનવાળા સ્થળોની અંદર કરેલી છે. અત્યારે આપણે વાત કરવાની છે ઉત્તરાદ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવની, જેનું આયોજન આ સૂર્ય મંદિરની આગળ જ કરવામાં આવે છે. ગુજરાતના સાંસ્કૃતિક પરંપરાને જાળવવા માટે ઈસવીસન 1992 થી રાજ્ય સરકાર દ્વારા મોઢેરા સૂર્ય મંદિર ખાતે જે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે, જે આ પુષ્પાવતી નદી ક્યાંથી નીકળે છે? ઊંઝામાંથી નીકળે છે. 3 દિવસનો કેટલા? 3 દિવસનો ઉત્તરાદ મહોત્સવનું આયોજન કરાવવામાં આવે છે. ઉત્તરાદ મહોત્સવનું આયોજન સામાન્ય રીતે દર વર્ષે ઉત્તરાયણ પછી જાન્યુઆરી મહિનાના 3જા સપ્તાહ એટલે કે જાન્યુઆરીનું જે 3જું અઠવાડિયું છે એની અંદર આનું આયોજન કરવામાં આવે છે. કોઈ ફિક્સ ડેટ હોતી નથી. આ મહોત્સવમાં ભારતના વિવિધ શાસ્ત્રીય નૃત્યો જેવા કે ભરતનાટ્યમ છે, પછી કથક છે, કથકલી છે, ઓડિસી છે, મણિપુરી છે વગેરેનું વિશેષ આયોજન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ ટોટલી શાસ્ત્રીય નૃત્ય છે એના આધારિત જ આખો મહોત્સવ છે. આમાં તમને એટલું બધું કોઈ ખાણી પીણીનું એવું બધું નહીં જોવા મળે. ટોટલી જેના ઉપર ફોકસ છે એ છે શાસ્ત્રીય નૃત્ય, જેમાં ભારતનાટ્યમ, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી બધા આવી ગયા. પ્રાચીન સમયમાં સોલંકી યુગમાં ભગવાન સૂર્યનારાયણને સાનિધ્યમાં નૃત્યની શરૂઆત થઈ હતી. મોઢેરાના સૂર્ય મંદિરમાં રંગમંડપમાં સોલંકી કાળના નૃત્યની ઝલક તમને જોવા મળે છે. મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો સોલંકી વંશના રાજા થઈ ગયા, મહાન રાજા થઈ ગયા ભીમદેવ સોલંકી. ભીમદેવ પ્રથમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એ ભીમદેવ સોલંકી દ્વારા એમનું આ જે મંદિર છે, આ સૂર્ય મંદિર છે એ બનાવવામાં આવ્યું હતું. ક્લિયર? આપણે હિસ્ટ્રીમાં અને ડીપમાં જોઈશું, પરંતુ એજ ઓફ નાવ તમે આ જોઈ શકો છો. મંદિરની વાત આપણે ઓલરેડી પર્યટન સ્થળોમાં કરી દીધી છે. તો અત્યારે આપણે જસ્ટ આપણે વાત કરવાની છે ઉત્તરાદ મહોત્સવની. તો આ ઉત્તરાદ મહોત્સવની માહિતી છે. ક્લિયર? તમે એ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું બહુ જ સરસ છે. ઓકે, કોઈક વખત આપણને મોકો મળે તો આપણે જવું જોઈએ જ. ઓકે, આનો એક નાનો વિડીયો છે એ પણ હું તમને બતાવું છું, જેનાથી તમને થોડો આઈડિયા આવી જાય. ઓકે, જે મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવે છે. થોડો વિડીયોની રિઝોલ્યુશન ઓછી છે પણ તમે જોઈ શકો છો આ રીતના લાઇટિંગથી સજ્જ કરવામાં આવે છે. સાથે સાથે એ આ રીતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ શાસ્ત્રીય નૃત્ય છે એનું આયોજન આ રીતના કરવામાં આવે છે. તો આ છે ઉત્તરાદ મહોત્સવ. આ છે આપણો ઉત્તરાદ મહોત્સવ. જો ઓકે, શાસ્ત્રીય સંગીતનું આ રીતના આયોજન કરવામાં આવે છે અને સામે મહાનુભાવો બેઠેલા હોય છે. તમે જોઈ શકો છો આપણા સીએમ પણ આવેલા હોય છે અને બીજા મહાનુભાવો પણ આવેલા હોય છે. ઓકે, તો આ રીતના ઉત્તરાદ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? મહેસાણાની અંદર જ્યાં સૂર્ય મંદિર આવેલું છે ત્યાં કરવામાં આવે છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ. જો કે સાપુતારાની અંદર વિન્ટર ફેસ્ટિવલની સાથે સાથે મોન્સૂન ફેસ્ટિવલ એનું પણ મહત્વ છે, પરંતુ આ એક ઉત્સવ તો ના કહી શકાય, પરંતુ એક ફેસ્ટિવલ ટાઈપ આયોજન કરવામાં આવે છે. ત્યાં પેરાગ્લાઇડિંગ તો જો કે 24 કલાક આઈ થિંક ચાલુ જ હોય છે, મતલબ કે દર સિઝનની અંદર ચાલુ જ હોય છે, પરંતુ ત્યાં પબ્લિક વધારે આવે છે. જ્યારે આ સાપુતારા વિન્ટર ફેસ્ટિવલનું આયોજન થાય ત્યાં પબ્લિક વધારે આવશે. મોન્સૂન ફેસ્ટિવલ પણ હોય છે, ઇવન સમર ફેસ્ટિવલ પણ હોય છે, એટલે કે ત્રણેય સિઝનના ફેસ્ટિવલનું આયોજન ત્યાં કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે સાપુતારા જે વિન્ટર ફેસ્ટિવલ છે એ દરમિયાન આ રીતના ત્યાંના જે આદિવાસી લોકો છે ડાંગી નૃત્ય છે એ કરે છે. સાથે સાથે તમે જોઈ શકો છો, હું એક વિડીયો પણ બતાવું છું. ઓકે, તો આ વિડીયો છે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ હોય. તમે જોઈ શકો છો આ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યાંના આદિવાસી જે સમુદાય છે એમના દ્વારા આ રીતના પ્રદર્શન પણ કરવામાં આવે છે. ઓકે,
તો જે રીતના ડાંગ દરબાર ભરાય છે તો ડાંગ દરબારની અંદર કઈ રીતના ડાંગી નૃત્ય થાય છે એ રીતના સાપુતારા જ્યારે વિન્ટર ફેસ્ટિવલનું આયોજન થાય તો એ દરમિયાન પણ આ ટાઈપના ત્યાંના લોકલ લોકો છે, ત્યાં લોકલ આદિવાસી છે, એમના દ્વારા આ રીતના પ્રદર્શન કરવામાં આવતું હોય છે. તો 2013થી સાપુતારામાં જિલ્લા પ્રશાસન દ્વારા સતત 11 દિવસનું કેટલા દિવસ ચાલે છે, 11 દિવસ સુધી ચાલતો વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. સાપુતારામાં કુદરતે મન ભરીને સૌંદર્ય આપ્યું છે, મતલબ કે ત્યાં હજુ ફેક્ટરીઓ હજુ સ્થપાઈ નથી. બાકી આપણા મનુષ્ય છે એ મનુષ્ય આ રીતના કહેવાય છે કે આ રીતના સૌંદર્યને તો એમને ગમતું જ નથી. કોઈક જગ્યાએ એવી ખાલી જગ્યા મળી લે ને તો ક્યાંક ઉદ્યોગો ચાલુ કરી દે. એના જ કારણે પેલા આપણા લદ્દાખની અંદર પેલા ભાઈ શું નામ, હુનસુક વાંગડુ, ઓકે, એમનું નામ મને આઈડિયા નથી, આપણે 3 ઇડિયટમાં જેમનો રોલ ભજવ્યો છે, ઓકે, તો એમના દ્વારા પણ ત્યાં પ્રદર્શન સ્પેશિયલી કરવામાં આવ્યું હતું. ભાઈ અહીંયા તમે ફેક્ટરીઓ, અહીંયા તમે પર્યટન રાખો, તમે ટુરિઝમ રાખો, પરંતુ એ ટુરિઝમને ત્યાં સ્થાયી થવાની તમે પરવાનગી ના આપશો. ઓકે, સાપુતારા સર્પગંગા નદીના કિનારે છે. સાપુતારામાં કુદરતે મન ભરીને સૌંદર્ય આપ્યું છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે જે સહ્યાદ્રી પર્વતમાળાનું ગુજરાતમાં આવેલું સૌથી ઊંચું શિખર છે. ગુજરાતમાં આવેલું સૌથી ઊંચું શિખર, ઓકે. આખા સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર તો અન્નાઈમુડી છે, જે તમને કેરળ તમિલનાડુની બોર્ડર ઉપર તમને જોવા મળશે. બાકી ગુજરાતની અંદર આ સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે આ સાપુતારા, જેની હાઈટ છે 1100 મીટર. અમુક જગ્યાએ અલગ અલગ લખેલી છે, પરંતુ પ્રોપર જે કહીએ તો 1100 મીટર હાઈટ છે. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું તાનારીરી મહોત્સવ. તો તાનારીરી, જેમની સ્ટોરી બધાને ખબર જ છે, અકબર સાથે સંકળાયેલી સ્ટોરી છે. તો સૌથી પહેલા તાનારીરી મહોત્સવની વાત કરીએ, એના પછી તાના અને રીરી કોણ હતા અને એમની સ્ટોરી શું હતી એની વાત કરીએ. તો તાનારીરી મહોત્સવ તમે જોઈ શકો છો. તો તાના અને રીરી બે બહેનો હતી સાહેબ, એની વાત પછી કરીએ. સૌથી પહેલા તાનારીરી મહોત્સવની વાત કરી લે, જેનું આયોજન ક્યાં થાય છે? વડનગરની અંદર. વડનગર ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે સાહેબ. વડનગર આપણા નરેન્દ્રભાઈ મોદીનું ગામ, એ જ વડનગર છે. પ્રતિવર્ષ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કારતક સુદ નોમના દિવસે શમિષ્ઠા તળાવના કિનારે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડનગરની પ્રસિદ્ધ સંગીત બેલડી અને નરસિંહ મહેતાની દોહિત્રી થાય તથા શમિષ્ઠા એમની પુત્રીઓ થાય, એટલે કે નરસિંહ મહેતાની પુત્રીની પુત્રીઓ તમે કહી શકો. તો શમિષ્ઠાની પુત્રીઓ તાના અને રીરી બે બહેનોની યાદમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003થી તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તાનારીરી એવોર્ડ વર્ષ 2010થી આપવામાં આવે છે, જેમાં પ્રથમ તાનારીરી એવોર્ડ છે કોને મળેલો છે? તો બે વ્યક્તિઓને, લતા મંગેશકર અને ઉષા મંગેશકરને એનાયત કરવામાં આવે. તો આપણે યાદ રાખીશું. જ્યારે અકબરના દરબારમાં, અહીંયા સ્ટોરી ચાલુ થઈ, જ્યારે અકબરના દરબારના ગાયક, બધાને ખબર છે કોણ? તાનસેન. તાનસેનના ગુરુ હોય છે, એમનું અવસાન થઈ જાય છે. તો તાનસેનના ગુરુનું અવસાન થઈ જાય છે ત્યારે એમને દીપક રાગ ગાયો. કોને દીપક રાગ ગાયો? તાનસેને. કેમ ગાયો? કારણ કે એમના જે ગુરુ છે એમનું અવસાન થઈ જાય છે. એમ કહેવામાં આવે છે કે આ રાગ ગાવાના પરિણામે ગાયકને તેના શરીરમાં અસાધ્ય ગરમીની લાગણી થવા માંડી. પોતાના ગુરુ મૃત્યુ પામ્યા, એના કારણે તાનસેન દ્વારા દીપક રાગ ગાવા માંડ્યો. દીપક રાગ ગાયો એટલે તાનસેનના શરીરમાં અસહ્ય ગરમી છે એ ઉત્પન્ન થવા માંડી. હવે એનું સોલ્યુશન જોઈએ. હવે એટલે કે જે દીપક રાગ છે એને કાટતો, એટલે કે એને શાંત પાડતો રાગ હવે કોઈ ગાય તો એની જે ગરમી છે એ સંતોષાય. તો તે જ પ્રમાણે તાનસેન દીપક રાગથી દાજથી પ્રભાવિત થયો હતો અને તેના સમન અર્થે, એટલે કે અગ્નિ છે બેસી જાય એ અર્થે તે આખા ભારતમાં ફરી વળ્યો. તે સમય દરમિયાન અકબરની સેનાના સેનાપતિ ઇજાદ ખાન, આ ઇજાદ ખાન છે એ વડનગર આવી પહોંચે. હવે વડનગર આવી પહોંચ્યા તો એમને તાના અને રીરી, આ જે બે બહેનો છે એ તમે જોઈ શકો છો, એમના વિશે જાણકારી મળી કે આ જે બે બહેનો છે એ બે બહેનો એ ક્યાંક ને ક્યાંક સંગીત સાથે, ગાયિકા છે, સંગીત સાથે સંકળાયેલા છે એવું એમને ખબર પડી. અને મલ્હાર રાગ એનો કાટતો, દીપક રાગને કાટતો અથવા તો દીપક રાગથી જે અગ્નિ પેદા થઈ છે એને શાંત કરતો રાગ હોય છે મલ્હાર રાગ. અને આ મલ્હાર રાગ ગાયને તાના અને રીરી છે એ તાનસેન છે આ તાનસેનની આ દાહને સમાવી શકતી હતી. અમુક સ્ટોરી એવી છે કે એ અગ્નિ જે દાહ, મતલબ કે જે શરીરમાં ગરમી થઈ હતી તાનસેનને, એને સમાવવા માટે અકબર છે એ દરબારની અંદર બોલાવે છે તાના અને રીરીને. પરંતુ અમુક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે તાના રીરી છે એમને તાનસેનની જે અગ્નિ
મતલબ કે જે દાહ છે એ સંતોષી દીધી. તો તાનારીરીને સન્માનિત કરવા માટે અકબર છે પોતાના દરબારમાં બોલાવે છે. પરંતુ સ્ટોરી કંઈક એવી છે કે એ અગ્નિને સંતોષવા માટે તાનસેન માટે અકબર છે એ તાના અને રીરી જે બે બહેનો છે એને તેડું મોકલે છે. ક્લિયર? તો ગાયને તાનસેન એટલે કે રાગ દીપકના નિષ્ણાતના દાહને સમાવી શકતી હતી. જ્યારે તેઓને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ આવવાની ના પાડી. હવે કેમ ના પાડી? કારણ કે નાગરો તરીકે એમનું વ્રત હતું કે તેઓ ગામના દેવની મૂર્તિ સામે જ ગાઈ શકે છે, દરબારમાં ગાઈ શકે નહીં. તેમના જે નાગર બ્રાહ્મણ હતા તો એ નાગરો છે તેમનું વ્રત હતું, એવું વ્રત હતું કે ગામની જે દેવની મૂર્તિ હોય એના સામે જ આ રીતના ગાઈ શકે છે. દરબારનો પ્રસ્તાવ ન માનતા તેમના શહેરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ સર્જાવા લાગી. તો આથી તેમને દરબારમાં જઈને ગાવાને બદલે તેઓ કૂવામાં ડૂબીને અથવા તો એ તળાવ પણ અહીંયા કોઈ જગ્યાએ યુઝ કર્યો હશે તો કૂવામાં અથવા તો તળાવમાં ડૂબીને આત્મહત્યા કરી. આત્મહત્યા ધેટ્સ મીન્સ કે જળ સમાધિ લીધી એવું તમે કહી શકો. એ વિકલ્પ એમને પસંદ કર્યો. બાદમાં જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેને તેમના પિતા પાસે માફી માંગી અને તાનસેને તાનારીરીના માનમાં નામ આપેલા નવો સંગીતનો રાગ વિકસાવવા કહ્યું. મતલબ કે આ સ્ટોરી છે. સ્ટોરી એટલે કે તાના અને રીરી બે બહેનો હતી. ક્યાંક ને ક્યાંક એમનો સંબંધ છે એ નરસિંહ મહેતાની દોહિત્રી હતી, એટલે કે ક્યાંક ને ક્યાંક એમનો સંબંધ છે એ નરસિંહ મહેતા સાથે હતો. અકબર છે એ અકબરના સમયમાં થઈ ગયા તાના અને રીરી. અકબરના દરબારમાં તાનસેન હતા. તાનસેનના ગુરુનું મૃત્યુ થયું તો એમને દીપક રાગ ગાયો. એ દીપક રાગ ગાવાના કારણે એમના શરીરની અંદર અગ્નિ પેદા થઈ, ઓકે, ગરમી પેદા થઈ. તો એ ક્યારે સંતોષાય? તો એને નિષ્ણાંત એટલે કે એને કાપતો રાગ એ હતો મલ્હાર રાગ. તો એ મલ્હાર રાગ કોઈ ગાઈ શકે એની શોધમાં હતા. તાનારીરી મળી ગયા. તાનારીરીને તેડું મોકલ્યું અકબરે. પરંતુ તાનારીરીનો એમના વ્રત પ્રમાણે, નાગર બ્રાહ્મણના વ્રત પ્રમાણે એ ત્યાંના દેવ છે એમની સાથે સામે જ ગાઈ શકે, કોઈ દરબારમાં ગાઈ શકે નહીં. તો એને ઇનકાર કર્યો અને વધારે ફોર્સ કરવામાં આવે છે તો એ જળ સમાધિ લઈ લે છે. તો એમની યાદમાં અહીંયા સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? ચલો, તો આ એક સ્ટોરી છે. જસ્ટ આપણે એટલું યાદ રાખવાનું, તાનારીરી મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે? સાહેબ વડનગરની અંદર કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા હું એક વિડીયો પણ બતાવી દઉં છું તાનારીરી મહોત્સવનો, જેનાથી તમને થોડો આઈડિયા આવી જાય. ઓકે, તો આ એક વિડીયો છે, આ વિડીયો તમે જોઈ શકો. ઓકે, તો આ રીતના ટોટલી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા નૃત્ય કરતા સંગીતકારો છે એ બધા બહુ આવે છે, સંગીતકારો બહુ આવે છે અને સંગીત મહોત્સવનું આયોજન વધારે કરવામાં આવે છે. એના પછી ફેવરેટ, ઓકે, બધાનો ફેવરેટ એવો ડાંગ દરબાર. મને મોકો મળશે ને તો મારે આ જોવાની ઈચ્છા છે. ઓકે, જીવનની અંદર એક વખત મારે ડાંગ દરબાર છે એ અટેન્ડ કરવાની ઈચ્છા છે. જો કોઈ સ્ટુડન્ટ જે ડાંગ દરબારની આજુબાજુ કોઈ રહેતા હોય, ડાંગથી જોતા હોય વિડીયો, ઓકે, તો મને કોન્ટેક્ટ કરે કે ભાઈ ક્યારે મતલબ એનું આયોજન થાય છે અને કઈ રીતના એની શું પ્રોસેસ હોય છે, મારે જોવું છે. ઓકે, ડાંગ દરબારની અંદર એક વખત તો મારે જવું છે. ઓકે, તો ડાંગ દરબાર ઉત્સવ મેળો. સાહેબ, ડાંગ દરબાર ઉત્સવ મેળો છે ને એ અંગ્રેજો સમયથી ચાલી આવ્યો છે. એવું નથી કે ભાઈ આઝાદી પછી, ના, બ્રિટિશરોના સમયથી આ ડાંગ દરબાર છે ભરવામાં આવે છે. હવે આ શું છે ડાંગ દરબાર એ આપણે પહેલા સમજીએ. તો ગુજરાત સરકાર દ્વારા ડાંગના આદિવાસી રાજાઓને સાલાણિયા આપવાની પ્રથા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે સાહેબ આ સાલાણિયા એટલે શું? તો એક કહી શકો પૈસાની સાથે સાથે મોમેન્ટો, એવોર્ડ કહી શકો, સાથે સાથે પૈસા પણ આપવામાં આવે છે. હવે સાહેબ ભારત સરકાર છે એ ડાંગના જે રાજાઓ છે, હવે જો અહીંયા રાજા પ્રથા પણ છે, પરંતુ એવું નથી કે રાજા પ્રથા છે એટલે કે રાજા છે ફેસલો કરે અથવા તો રાજા છે એ કોઈ સમજી લો બે વ્યક્તિ ઝઘડ્યા હોય તો એનું સુલા કરાવે, ના, એવું નથી હોતું. રાજા પ્રથા છે એટલે કે એક પારંપરિક તમે કહી શકો કે એક જે કહેવાય ને કે બુઝુર્ગ લોકો છે એમનું અહીંયા સન્માન કરવામાં આવે છે. સાથે સાથે હું આખી સ્ટોરી તમને પહેલા કહી દઉં કે આ શું છે એકચ્યુઅલી, આ સલાણિયા છે કેમ આપવામાં આવે છે. તો ઈસવીસન 1942 સમય, અંગ્રેજોનો સમય છે, સુધી ડાંગ જિલ્લાનો વહીવટ છે એ કોણ કરતું હતું? ભીલ રાજાઓ અને નાયકો કરતા હતા. તે જ વર્ષમાં ડાંગના જંગલોના પટ્ટાનો વહીવટ બ્રિટિશરોને આપવામાં આવ્યો હતો. કોને આપ્યો હતો? તો ભીલ રાજાઓ અને નાયકો જે આખું વહીવટ કરતા હતા, તેના જંગલનો વહીવટ કરતા હતા, એમને આજે ડાંગના જે જંગલો છે એ કોને આપ્યા? બ્રિટિશરોને. કેમ? ઉદ્યોગો માટે. હવે સાહેબ બ્રિટિશરો શું કરતા હતા? તો પૈસા આપતા હતા. કોને આપતા હતા? ભીલ રાજાઓ અને નાયકોને પૈસા આપતા હતા. કેમ? કારણ કે જંગલનો પટ્ટો એમને આપ્યો હતો. તો આ એક પ્રથા છે શરૂ થઈ ગઈ જે હજુ પણ ચાલે છે.
ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક બદલ વાર્ષિક વર્ષાસન સ્વરૂપે દર વર્ષે અપાતી રકમ ભીલ રાજાઓ, નાયકો, પોલીસો, પટેલો અને કારભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી હતી. આ એક પ્રથા હતી. આ ઉત્સવ દરમિયાન રાજાઓને સન્માન પત્રો સાથે સાથે રાશિ સત્તા તંત્ર દ્વારા પણ આપવામાં આવે છે. તંત્ર દ્વારા આપવામાં આવે છે. રાશિ એટલે કે પૈસા. રાશિ અને સન્માન પત્રો છે એ સત્તા તંત્ર એટલે કે સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આ ડાંગ દરબારનું મહત્વ છે. એટલે કે ડાંગ દરબારનો મુખ્ય હેતુ આ હતો. પરંતુ હવે ડાંગ દરબાર એ માત્ર ડાંગ દરબાર નથી રહ્યો. એટલે કે માત્ર આ રીતના મોમેન્ટો અને રાશિ આપીને બસ છૂટું થઈ જવાનું એવું નથી રહ્યું. હવે ડાંગ દરબાર છે એક મેળા સ્વરૂપે, એક ઉત્સવ સ્વરૂપે મનાવવામાં આવે છે. નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, કલા પ્રદર્શન આ બધું પણ કરવામાં આવે છે. તો વાત કરીએ આપણે ડાંગ દરબારની આગળ, તો આહવાની આજુબાજુના ગામમાં લાખો આદિવાસીઓ આ 7 દિવસની અવધિ માટે ચાલતા ડાંગ દરબારમાં એકત્ર થાય છે. કેટલા દિવસ? 7 દિવસ ચાલે છે આ ડાંગ દરબાર. તો આજુબાજુના ગામમાંથી પણ આદિવાસીઓ અહીંયા ભેગા થાય છે. લગભગ 300 જેટલા ગામોમાંથી આદિવાસી પ્રજા છે ખાસ ડાંગ દરબારમાં આવતી. આ દરબાર તેમની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરતો. આ પહેલાની પ્રથા છે. અહીંયા લખેલું છે કે આ દરબાર છે એમની ફરિયાદો, કોની? આદિવાસીઓની ફરિયાદો સાંભળતો અને એનો નિકાલ કરતો. પરંતુ વર્તમાનના સમયમાં આ ક્રમ ચાલુ છે. પરંતુ ડાંગના આદિવાસી રાજાઓ બેસે છે જરૂર, પરંતુ ફરિયાદોનું નિવારણ છે કોણ કરે છે? જિલ્લા કલેક્ટર કરે છે. એટલે કે હવે એવું નથી રહ્યું કે ભાઈ રાજાઓ છે એમની પાસે એટલી સત્તા છે કે કોઈ ફરિયાદ હોય તો એનું નિવારણ કરી શકે. અત્યારે કોણ કરે છે? જિલ્લા કલેક્ટર કરે છે. પરંતુ પહેલાના સમયમાં જે રાજાઓ બેસતા હતા, જે ભીલ રાજાઓ બેસતા હતા, એ સોલ્યુશન આપતા હતા. હોળીના 1 અઠવાડિયા પહેલા જેટલા પણ આદિવાસી સમુદાય છે ને, એમનો જે મુખ્ય તહેવાર કહેવાય એ હોળી જ છે. એમના જે કાર્યક્રમો છે, જે મેળાઓ છે, જે ઉત્સવો છે, એ ક્યાંક ને ક્યાંક હોળીની આજુબાજુના દિવસોમાં ભરાય છે. તો હોળીના 1 અઠવાડિયા પહેલા પ્રણાલીગત રંગબેરંગી વસ્તુઓથી સજ્જ આદિવાસી રાજાઓની હાજરીમાં હોળી પ્રગટાવીને આ ઉત્સવનું આયોજન થાય છે. આ દરમિયાન આદિવાસી નૃત્ય આકર્ષણનું ખાસ કેન્દ્ર છે, જેને ડાંગી નૃત્ય અથવા તો ચાડો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે સાહેબ, ચાડો નૃત્ય કેમ કહેવામાં આવે છે? કારણ કે આ નૃત્યની અંદર મોર, પોપટ જેવા પક્ષીઓની નકલ કરીને એના ચાડા પાડવામાં આવે છે. એટલા માટે આને ચાડો નૃત્ય પણ કહેવામાં આવે છે. સાહેબ, આ તો તમે ચલાવી જ નહીં આગળ. તો સાહેબ વાર છે, હજુ આપણે આદિવાસી સમાજ વિશે ભણવાનું છે. તો આદિવાસી સમુદાય વિશે ભણીશું, એના પછી આપણે આદિવાસીના મેળા પણ જોઈશું, આદિવાસીના નૃત્યો પણ જોઈશું. તો એ હજુ બાકી છે. ઓકે, એટલા માટે આ ડાંગી નૃત્ય આગળ જે નૃત્યો વાળો લેક્ચર હતો એની અંદર આવ્યું નથી, પરંતુ આવશે. ઓકે, આગળ વાત કરીએ. અહીંના આદિવાસીઓ તેમની વિશિષ્ટતા અનુસાર તેમના હસ્તકલાના નમૂનાઓ અને સજાવટની વસ્તુઓ નાસિક, સુરત કે પશ્ચિમના દેશોમાંથી આવતા પ્રવાસીઓને શોખથી આપે છે. એટલે કે શોખથી એ ખરીદે છે. કોણ ખરીદે છે? નાસિક, સુરત, પશ્ચિમ દેશોથી આવતા બધા પ્રવાસીઓ છે એ ખરીદે છે. એટલે કે શાસ્ત્રીય કે જે ત્યાંનું લોકલ નૃત્ય છે એ તો કરવામાં આવે છે આદિવાસીઓ દ્વારા. સાથે સાથે એ ક્યાંક ને ક્યાંક હસ્તકલા સાથે સંકળાયેલા હોય તો અહીંયા એ હસ્તકલાના દેખાવ પણ કરવામાં આવે છે, એનું વેચાણ પણ કરવામાં આવે છે. વિવિધ જૂથો પોતાની નૃત્યકલા, વાદ્યકલા, સંગીત કલાનું પ્રદર્શન કરે છે. આ મેળાની શરૂઆત વડીલોની હાજરીમાં બોનફાયર પ્રગટાવીને કરવામાં આવે છે. પછી કહાલિયા અને તાળપુર, આ વાદ્યો છે, કહાલિયા અને તાળપુર જેવા, જેને તાળપુર પણ કહે છે, અમુક લોકો તાળપુર અથવા તો તાળપુર જેવા વાદ્યોના સુરોથી વાતાવરણ મધુર અને આહલાદક બનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને મહારાષ્ટ્રના લાવણી નૃત્ય, પછી રાજસ્થાનનું તેરા નાલ, પછી ડાંગનું પાવરી નૃત્ય અને ડાંગી નૃત્ય સાથે સાથે રાસ ગરબાની પણ રમઝટ દિલ ડોલાવી મૂકે એવી હોય છે. ડાંગી લોકો હોળીને સિગમા પણ કહે છે. શું કહે છે? સિગમા પણ કહે છે. તો આ એક ડાંગ દરબાર છે જે અત્યારે ખાલી ડાંગ દરબાર નથી રહ્યો, ડાંગ ઉત્સવ બની ગયો છે. કારણ કે આ રીતના તમે જો દિવસ દરમિયાન પણ આ રીતના ડાંગ ત્યાં આજુબાજુના જેટલા પણ આદિવાસીઓ છે એ આવે છે, પોતાના નૃત્ય છે રજૂ કરે છે. કોઈ વાદ્ય સાથે સંકળાયેલા હોય તો એવા સંગીતકારો છે, વાદ્યકારો છે, એ આવે છે, સંગીત પ્રદર્શન થાય છે, નાટ્ય કલા થાય છે, નૃત્ય કલા થાય છે. તો બધા અહીંયા ફંક્શનોનું આયોજન કરવામાં આવે છે. તો મેળો ભરાય છે, સાથે સાથે અહીંયા સ્ટોલ લગાવવામાં આવે છે, ખાણીપીણી છે, ગરબા છે, ગરબા પણ રમવામાં આવે છે. તો આવો સરસ મજાનો કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવે છે ડાંગ દરબાર ઉત્સવ મેળાની અંદર. અને આ રીતના મેં કીધું એમ કે જે પણ પરંપરા છે,
જે બ્રિટિશરોથી ચાલી આવી છે, આ રીતના રાજાઓ છે એમને બેસાડવામાં આવે છે. આ રાજાઓ છે મતલબ કે પરંપરાગત આવેલા વ્યક્તિઓ છે. તો એમને મોમેન્ટો આપવામાં આવે છે સરકાર દ્વારા, સાથે સાથે જે રાશિ છે, પૈસા છે એ પણ આપવામાં આવે છે. ઓકે, તો આ ડાંગ દરબાર અહીંયાની ઇમેજ તમે જોઈ શકો છો, આ પણ ડાંગ દરબારની ઇમેજ છે. ક્લિયર? તો આવું સરસ મજાનો મહોત્સવનું આયોજન થાય છે અને કન્ટિન્યુઅસ ચાલવાનો છે. અને મારી ઈચ્છા છે કે આની અંદર હું જાઉં. ઓકે, આ ડાંગ દરબારનો એક નાનો એવો વિડીયો છે, તમે જોઈ શકો, જે દિવસ દરમિયાન આ રીતના એક નૃત્ય છે, નૃત્ય તમે કહી શકો કે અથવા જે પણ તમે ત્યાંનું જે લોકલ તમે જોઈ શકો છો, એ આ રીતના દિવસ દરમિયાન આ રીતના મેળો છે અને આ રીતના બધી વસ્તુઓ પહેરીને, ઓકે, બહુ સરસ મજાનું છે. ઓકે, તો જોવાની તો મને ઈચ્છા છે બહુ. ઓકે, એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે પંચ મહોત્સવ. સાહેબ, પંચ મહોત્સવ જેનું આયોજન ક્યાં કરવામાં આવે છે? સાહેબ, પંચમહાલની અંદર કરવામાં આવે છે. અને પંચમહાલમાં તમને ખબર જ છે કે પંચમહાલની અંદર ચાંપાનેર આવેલું છે. સોરી, પંચમહાલમાં ચાંપાનેર છે, યસ, જે પાવાગઢ આપણે કહીએ છીએ, પાવાગઢ ની તળેટીમાં તમને ચાંપાનેર જોવા મળશે. અને ચાંપાનેર તમને ખબર જ છે આપણા ગુજરાતનું સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેને ક્યારે સ્થાન મળ્યું હતું? 2004માં સ્થાન મળ્યું હતું. તો એ જ જગ્યાએ પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સાહેબ, પંચ મહોત્સવમાં તમે જોઈ શકો છો આ રીતના ડીજે બીજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, સાથે સાથે આ રીતના બોટિંગ છે, પછી સફારી છે, મેળા છે, પછી અમુક જે ટુરિસ્ટ પ્લેસીસ છે એને આ રીતના ફરવામાં આવે છે, સ્ટોલ લગાવવામાં આવે છે. તો આ બધી વસ્તુનું કાર્યક્રમ આયોજિત થાય છે આ પંચ મહોત્સવ દરમિયાન. પંચ મહોત્સવ જેની અંદર આનું આયોજન 5 દિવસનું જ થાય છે, નામથી જ ખબર પડી જાય, પંચ મહોત્સવ 5 દિવસનો કાર્યક્રમ છે. પંચ મહોત્સવની શરૂઆત 2015માં થઈ હતી. 2015 એટલે કે તમે કહી શકો કોનો સમયગાળો હતો? તો આનંદીબેન પટેલનો હતો. તો પંચ મહોત્સવની શરૂઆત 2015માં થઈ હતી. ચાંપાનેર 2004માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલ, બધાને ખબર જ છે. 5 દિવસીય ઉત્સવમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં ફોરેસ્ટિયસ એટલે કે ટૂર, ફોરેસ્ટિયસ એટલે કે જંગલમાં તમે કહી શકો કે ટ્રેકિંગ, ઓકે, પછી ટૂર, પછી હેરિટેજ ટૂર, ક્રાફ્ટ બજાર, પછી ફૂડ બજાર, કલ્ચર ઇવેન્ટ, કે જેમાં સ્થાનિક કલાકારોને તક આપવામાં આવે છે. ચાંપાનેર એ મોહમ્મદ બેગડાની રાજધાની હતી. આ બધું આપણે ઇતિહાસમાં જોઈશું, પરંતુ એટલું યાદ રાખજો, પંચ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? સાહેબ, ચાંપાનેરની અંદર કરવામાં આવે છે. ચાંપાનેર ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં આવેલું છે ચાંપાનેર, જેના ઉપર પાવાગઢ છે. પાવાગઢની તળેટીમાં તમને ચાંપાનેર જોવા મળશે. અને ચાંપાનેર ઘણા બધા રાજાઓની રાજધાની રહી ચૂકી છે, તો ત્યાં સારા સારા તમને ઐતિહાસિક સ્થળો પણ જોવા મળશે. તો એ સ્થળો છે એનું ટુરિઝમ વધે, એના કારણે જ અહીંયા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એના પછી બધાને ખબર છે, બધાનું લોકપ્રિય એવું રણોત્સવ, જેનું આયોજન ક્યાં થાય છે? ધોરડો ખાતે. ધોરડો ક્યાં આવેલું છે? તો કચ્છમાં આવેલું છે. તો કચ્છ રણોત્સવ, ધોરડો કચ્છની અંદર આવેલો છે. રણોત્સવ બધાને ખબર છે, કહેવાની જરૂર નથી. ઓકે, રણોત્સવની અંદર આ રીતના તંબુ બાંધવામાં આવે છે, જેની પ્રાઇસ 15,000, 20,000, 25,000 એવી હોય છે, જે આપણા માટે નથી, વિદેશી લોકો આવે એમના માટે છે. આપણે બાકી ભુજ જતું રહેવાનું, ઓકે, ભુજમાં રહેવાનું, પછી આવી જવાનું કાળો ડુંગર જોઈને રણોત્સવ જોવા. આ નાઇટ વ્યૂ છે અને આ કચ્છનું રણ છે. ઓકે, તો વાત કરીએ કચ્છ રણોત્સવની, તો વર્ષ 2006-07થી પ્રવાસન વિભાગ દ્વારા ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં કચ્છના ધોરડો ખાતે કચ્છ રણોત્સવનું આયોજન કરવામાં આવે. આ ઉત્સવ દરમિયાન રણ પ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સાંસ્કૃતિક દર્શન કરવામાં આવતું. ભૂંગાઓ, આને ભૂંગાઓ કહેવામાં આવે. એકચ્યુઅલી ભૂંગાઓ આને કહેવામાં ના આવે. ભૂંગાઓ છે ઘાસથી બનેલા હોય, એને ભૂંગાઓ કહેવામાં આવે. તો આ તો તંબુ છે, ભૂંગાઓ છે અહીંયા દેખાય જ નથી, ઓકે, અહીંયા છે જ નહીં. તો ભૂંગાઓ એટલે જે ઘાસ છે, ઘાસથી બનેલા હોય એને ભૂંગા કહેવામાં આવે. અને ભૂંગાઓના સમૂહને શું કહેવામાં આવે? વાંઢ કહેવામાં આવે છે. ઓકે, ભૂંગાઓમાં રાત્રિ રોકાણ, પછી કચ્છની સાંસ્કૃતિક જનજીવન ઝાંખી કરાવતા પ્રદર્શનો અહીંયા થાય છે રાત્રે. કચ્છના સંગીત, ભરતકામ, માટીકામ, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકારોના કસબનું નિદર્શન, પછી કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. આ બધું તમને ખબર જ છે. આ ઉત્સવમાં સહેલાણીઓ સફેદ રણની મુલાકાત લે છે. પહેલા કોઈ સૂંઘવા પણ નહોતું આવતું, અત્યારે તમે જો સ્પેશિયલ બધા ઘરેથી એવું કહીને નીકળે છે, હું તો કચ્છનું રણ જોવા જાઉં છું. ઓકે, હમીરસર તળાવ, હમીરસર તળાવ તમને ખબર છે કે આવેલું છે ભુજમાં છે. એના કાંઠે આયોજિત કચ્છ કાર્નિવલ સાથે રણોત્સવનું સમાપન થાય છે. ઓકે, કચ્છ કાર્નિવલનું આયોજન ક્યાં થાય છે? હમીરસર તળાવ, જે ભુજમાં આવેલું છે.
ભુજની આજુબાજુ એક આંટો મારો એટલે કે ભુજ દર્શન થઈ જાય. જેમ કે કચ્છ મ્યુઝિયમ આવી ગયું, પ્રાગ મહેલ આવી ગયું, આઈના મહેલ આવી ગયું, એ બધું ક્યાં આવેલું છે? હમીરસર તળાવની આજુબાજુ આવેલું છે. તો કચ્છ રણોત્સવ બધાને ખબર જ છે, કહેવાની જરૂર નથી. ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ આવે છે પોળો મહોત્સવ, પોળો ઉત્સવ, જેનું આયોજન ક્યાં થાય છે? સાબરકાંઠા. સાબરકાંઠાની અંદર તમને ખબર છે વિજયનગર તાલુકાની અંદર પોળોના જંગલો આવેલા છે, જેને આપણે પોલો ફોરેસ્ટ કહીએ છીએ. આપણે પોલો ફોરેસ્ટ કહીએ, પરંતુ એકચ્યુઅલી પોળો છે, એનું નામ શું છે? પોળો. પોળોના જંગલો, પોલો ફોરેસ્ટ આપણે કહી દઈએ છીએ. ઓકે, તો એ જે પોલો ફોરેસ્ટ છે અથવા તો પોળોના જંગલો છે, તો ત્યાં તમને જોવા બહુ પ્રાચીન મંદિરો આવેલા છે, ત્યાં કોઈ જતું નહોતું. પરંતુ આ એક કહેવાય છે કે ઉત્સવનું આયોજન ત્યાં કરવામાં આવ્યું, જેથી ત્યાંના લોકો અહીંથી બીજા ટુરિઝમ સ્પેશિયલી આ જે પોળો ઉત્સવ છે એ માણવા જાય અને આપણી જે સંસ્કૃતિ છે ત્યાં વિકસિત થાય. ક્યાંક ને ક્યાંક તેના જે આપણા પ્રાચીન ઐતિહાસિક મંદિરો છે એનું પણ ભ્રમણ તમે કરી શકો. ઓકે, તો રાજ્ય સરકાર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2015 તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોળો ઉત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. સાબરકાંઠાના પોળોના જંગલમાં ગુર્જર પ્રતિહારના શાસનમાં બંધાયેલા ભવ્ય મંદિર સમૂહ આજે પણ એના અવશેષો તમે જોઈ શકો છો, જ્યાં શરણેશ્વરના શિવ શક્તિ મંદિર, પછી લાખાડેરા જૈન મંદિરોનું આજે પણ પૂજન થાય છે. પોળો ઉત્સવ એટલે પારંપરિક નૃત્ય, ભાતીગળ સંસ્કૃતિ અને ગુજરાતની લોક પરંપરાનો અનુભવ. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના જંગલ વિસ્તારમાં પોળોના સૌંદર્યને સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ માણી શકે તે માટે સરકારે ફૂડ કાફે પછી રેસ્ટોરન્ટ શરૂ કરી વિદેશ પ્રવાસીઓ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. મતલબ કે પોળો ઉત્સવનું આયોજન એટલા માટે જ કરવામાં આવે છે કે જે વિદેશી લોકો છે, ઇવન આપણા ગુજરાતની અંદર પણ જે સમજી લો સૌરાષ્ટ્રની આજુબાજુના રહેતા જે લોકો છે એમને પણ આ ઉત્સવ વિશે ખબર પડે, એની જે સંસ્કૃતિ છે, એના આ રીતના જે પ્રાચીન મંદિરો છે એના વિશે ખબર પડે. ક્લિયર? તો આ પોળો ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? સાહેબ સાબરકાંઠાની અંદર કરવામાં આવે છે, જ્યાં પોળોના જંગલો આવેલા છે ત્યાં. ક્લિયર? જો આ બધું તમને એટલું બધું ડીપમાં નહીં પૂછાય, તમારે એક્ઝામ લક્ષી એટલું છે કે સાહેબ પોળો ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે, તમને એવું જ પૂછાશે. શું? સાબરકાંઠામાં, ત્યાં પોલો જંગલો આવેલા છે. પંચ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે, એવું જ પૂછાશે. ક્યાં? ચાંપાનેરની અંદર. ક્યાં આવેલું છે? પંચમહાલ જિલ્લાની અંદર. એવું તમને વધારે પૂછાશે. બાકી બહુ ડીપમાં અંદર કંઈ છે નહીં, કારણ કે બધા ઉત્સવોની અંદર કરવાનું છે શું? સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું છે, ફૂડ સ્ટોલ લગાવવાના છે, જે પ્રવાસીઓ છે એમને આકર્ષવાનું છે, બસ એટલું જ છે. બહુ ડીપમાં અંદર બધાને બહુ જવાની જરૂર નથી. ઓકે, આ જે મુખ્ય હેડલાઇન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી આવે છે વસંતોત્સવ. સાહેબ વસંતોત્સવ હું તો જઉં છું, દર વખતે જઉં છું, મજા આવી જાય છે. સાહેબ વસંતોત્સવની વાત કરીએ તો ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિ ભાગ દ્વારા ગાંધીનગરના સાંસ્કૃતિક કુંજમાં વસંતોત્સવ દર વર્ષે ફેબ્રુઆરીની અંદર આયોજિત થાય છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર વસંતોત્સવનું આયોજન 1985માં કરવામાં આવ્યું હતું. 1985ની અંદર કરવામાં આવ્યું હતું. આ વસંતોત્સવમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ખ્યાતનામ કલાવૃંદોને નિમંત્રણ આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા તેમના પરંપરાગત લોકનૃત્યો અહીંયા રજૂ કરવામાં આવે છે. આ વસંતોત્સવ એક એવો કાર્યક્રમ છે જે ગાંધીનગરની અંદર લોકલ લોકો માટે નથી, પરંતુ આપણા બીજા રાજ્યોમાંથી પણ જે પણ કલાવૃંદો છે, જે પણ કલાકારો છે, જે ક્યાંક ને ક્યાંક નૃત્ય સાથે સંકળાયેલા છે, એમને સ્પેશિયલી બોલાવવામાં આવે છે અને અહીંયા નૃત્યનું પ્રદર્શન કરવામાં આવે છે. આપણા ગુજરાત નહીં, કથકલી, ભરતનાટ્યમ બધા જ આખા બીજા રાજ્યોમાંથી પણ કલાવૃંદોને અહીંયા બોલાવવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે અને આ વસંતોત્સવનું આયોજન કરવામાં આવે છે. બીજી વસ્તુ, વસંતોત્સવનું આયોજન પુણેની અંદર પણ કરવામાં આવે છે. પુણે, મહારાષ્ટ્રની અંદર, મુંબઈનું પુણેની વાત કરું છું, ત્યાં પણ આ ટાઈપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ગાંધીનગરનું બહુ ફેમસ છે. તમે દિવસ દરમિયાન તમે જાઓ તો દિવસ દરમિયાન તમારે શું કરવાનું છે? આખો પટ્ટો છે. દિવસ દરમિયાન તમે જાઓ તો સાઈડની અંદર ફૂડ સ્ટોલ છે, પછી ત્યાંના લોકલ લોકો છે, કચ્છના લોકો છે, ત્યાં એ પણ અહીંયા આવે છે અને પોતાની જે હાથથી બનાવેલી જે વસ્તુઓ છે એનું વેચાણ કરે છે. રાત પડી જાય તો રાત્રે આ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજ્યની અંદર જુદા જુદા રાજ્યોમાંથી પોતાના રાજ્યનું જે સ્પેસિફિક પરંપરાગત જે લોકનૃત્ય છે એ આ રીતના રજૂ કરવામાં આવે છે. અહીંયા પબ્લિક બેઠેલી હોય છે. અરે આપણા ગાંધીનગરની અંદર જ છે, તમે ગાંધીનગર આવતા જતા હો છો તો જ્યારે પણ વસંત ઉત્સવ થાય તો કોઈક વખત દિવસે અથવા તો ટાઈમ મળે તો રાત્રિ રોકાણ કરવાનું થાય છે, તો રાત્રે આ કાર્યક્રમ જોવા ખાસ કરીને તમારે જવું જોઈએ. ઓકે,
તો એ તમે જોઈ શકો છો, આ રીતના પબ્લિક બેઠેલી હોય છે, સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગળ વાત કરીએ, આ વસંતોત્સવમાં ગુજરાતના કલાકારોએ પણ પોતાના લોકનૃત્યો રજૂ કર્યા હતા. ઉપરાંત તુરી બારોટ સમાજના કલાકારો લુપ્ત થતી કલાને જીવંત રાખવાના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આદિજાતિ મહોત્સવનું આયોજન પણ કર્યું હતું. આ વસંતોત્સવમાં પહેલી વખત એડવેન્ચર સ્પોર્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કયા વર્ષે? તો 2019માં. વર્ષ 2019 થી વસંતોત્સવની અંદર પહેલી વખત એડવેન્ચર સ્પોર્ટ એડ કરવામાં આવ્યું. આ વસંતોત્સવમાં કચ્છી ઘોડી, પછી મેવડો લોકનૃત્ય, ભવાઈ, વેરાડી, ઝૂલણા, પછી સળગતો ગરબો, ઓકે, પછી હાથીનો વેશ, રાવણ હથ્થો, ઢોલ, મહિષાસુરનો વધ અને સનેડો વગેરે ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ રાજ્યની કલા અને તેમની પરંપરાગત વસ્ત્રો, હસ્તકલા અને અન્ય ચીજવસ્તુઓના બજાર પણ ભણાય છે દિવસ દરમિયાન. રાત્રે આ બધા કાર્યક્રમો થાય, દિવસ દરમિયાન આ સ્ટોલ છે લગાવવામાં આવે છે, જેથી કલા કારીગરોની વસ્તુનું વેચાણ થઈને આવકનો એક સ્ત્રોત પણ ઊભો થાય, એટલે કે એમને રોજગારી મળી રહે. ઓકે, બધા આપણા ગુજરાતની અંદર જે પણ હસ્તકલા સાથે સંકળાયેલા છે એ બધા લોકો આ સમયગાળા દરમિયાન અહીંયા આવે છે અને પોતાની જે વસ્તુઓ છે એનું વેચાણ કરે છે. તો આવો સરસ મજાનો કાર્યક્રમ, બહુ બેસ્ટ કાર્યક્રમ છે એ વસંતોત્સવ જે આપણા ગાંધીનગરની અંદર આયોજિત કરવામાં આવે છે. એક દિવસ તો હું કાઢીને જઉં છું. ઓકે, કારણ કે હું ગાંધીનગરથી છું તો મારે તો નજીક પડે, પરંતુ તમે જો ગાંધીનગરની અંદર પ્રિપરેશન કરવા આવતા હોય અને આ સમયગાળો હોય તો એક દિવસ કાઢીને તમારે જવું જોઈએ. દિવસ અને રાત, આખો દિવસ ત્યાં રહેવાનું. તમે એવું કહી શકો કે સાંજે જાઓ તો સાંજે જઈને પછી રાત્રે આ કાર્યક્રમ જોઈને તમે આવી શકો છો. ઓકે, એના પછી વાત કરીએ મિની કુંભ ઉત્સવ. સાહેબ, મિની કુંભ ઉત્સવ ઓલરેડી આપણે આ વસ્તુ છે જે ભવનાથનો મેળો જે આપણે કહીએ છીએ ને એ આપણે મેળાની અંદર ચલાવેલું છે, તો પણ હું રિપીટ કરી દઉં છું. તો મિની કુંભ મેળો તો ગિરનાર શિવરાત્રી કુંભ મેળો જે આપણે કહીએ છીએ, જે ગિરનારની તળેટીના જે મંદિર આવેલું છે ભવનાથ મંદિર, આ ભવનાથ મહાદેવના મંદિરમાં આયોજિત થાય છે. આ મેળાની અંદર મેવાડ, કચ્છ તથા ગુજરાતથી લાખો લોકો આવે છે. તેથી તેને ગિરનાર શિવરાત્રી મિની કુંભ તરીકે ઓળખવામાં આવે છે. ગિરનાર શિવરાત્રી કુંભ મેળો મહાશિવરાત્રીના 5 દિવસ પહેલા શરૂ થાય છે અને મહાશિવરાત્રી એ છેલ્લો દિવસ હોય છે, એટલે કે મહાશિવરાત્રીના 5 દિવસ પહેલાથી આની શરૂઆત થઈ જાય છે અને જે છેલ્લો દિવસ હોય છે એ મહાશિવરાત્રી હોય છે. મેળાની શરૂઆત દિગંબર હિન્દુ સાધુઓ દ્વારા ધ્વજ ઉછેર સાથે શરૂ કરવામાં આવે છે અને 5 દિવસ સુધી ચાલે છે. 5 દિવસની ઉજવણી માટે કેટલીક ઇવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવે છે. જુનાગઢમાં આવેલા ભવનાથ મંદિરની સામે મૃગીકુંડ આવેલો છે. આ મૃગીકુંડની અંદર આજે દિગંબર સાધુઓ છે નાહવા પડે છે. એનું મહત્વ છે ત્યારે છેલ્લા દિવસે, એટલે કે શિવરાત્રીના દિવસે. અને એવું કહેવામાં આવે છે કે એક સાધુ છે પાછો નથી આવતો. મને કોઈકે કોમેન્ટ પણ કરી હતી કે જે સાધુ પાછો નથી આવતો એ પોતે શિવ હોય છે, એવું પણ મને કોઈકે કોમેન્ટ કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. અંતિમ દિવસે મહાશિવરાત્રીએ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે. તો આવો મિની કુંભ ઉત્સવ જે તમે આપણે ભવનાથનો મેળો કહીએ છીએ ને, તો આ ભવનાથના મેળાનો જ એક ભાગ સ્વરૂપે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી છેલ્લે આપણે વાત કરીશું વન મહોત્સવ. આ પણ એક પહેલ, જોરદાર પહેલ છે, જે અંતર્ગત આપણા ગુજરાતની અંદર દર વર્ષે એક સાંસ્કૃતિક વન બને છે. આ પહેલના અંતર્ગત બહુ જ સારી પહેલ હું કહી શકું. તો વન મહોત્સવની વાત કરીએ તો જેની શરૂઆત વર્ષ 1950માં, અહીંયા વન મહોત્સવની વાત થાય છે, સાંસ્કૃતિક વન બનાવવાની વાત નથી થતી. તો વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950માં તત્કાલીન ખાદ્ય અને કૃષિ મંત્રી હતા કનૈયાલાલ મુનશી, એમના દ્વારા સમગ્ર ભારતની અંદર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતની અંદર જે વન મહોત્સવ છે એ નિમિત્તે સાંસ્કૃતિક વન બનાવવાની જે શરૂઆત છે એ વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, એમના દ્વારા કરવામાં આવી હતી. તો આ વન મહોત્સવ છે અને આ વન મહોત્સવ અંતર્ગત જે સાંસ્કૃતિક વન દર વર્ષે બને છે એની શરૂઆત કોને કરી હતી? આપણા ગુજરાતના એ વખતેના સીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. વન મહોત્સવની ઉજવણી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2004થી વન મહોત્સવનો પ્રારંભ, એટલે કે સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ગાંધીનગર સેક્ટર 18ની અંદર પુનિત વન બનાવીને કરી હતી. પહેલું આપણું વન બન્યું હતું પુનિત વન. ભારતીય વન સર્વેક્ષણનું હેડક્વાર્ટર તમને દેહરાદૂનની અંદર જોવા મળશે. રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંસ્થાન નાગપુર ખાતે આવેલી છે.
રાષ્ટ્રીય વન નીતિનો પ્રારંભ વર્ષ 1952 થી કરવામાં આવ્યો હતો. તો આ અમુક ફેક્ટ્સ છે. હવે આપણે વાત કરીશું કે વન મહોત્સવ અંતર્ગત જે પણ સાંસ્કૃતિક વન બન્યા છે તે જે આપણે 2024 સુધી એટલે કે હું 2024માં વિડીયો બનાવું છું તો આ વર્ષ સુધીના ટોટલી સાંસ્કૃતિક વન આપણે જોઈ લઈએ વન બાય વન એક એક કરીને. ચલો સાથે સાથે તમને યાદ રાખવાની ટ્રિક્સ પણ આપીશ કે કઈ રીતના આપણે યાદ રાખી શકીએ. ઓકે, સૌથી પહેલું જ વન બન્યું હતું એ વખતે જે વન મહોત્સવ છે કયા નંબરનો હતો? 55માં નંબરનો વન મહોત્સવ હતો. સાલ હતી 2004. પહેલું વન પુનિત વન બનાવવામાં આવ્યું ગાંધીનગરના સેક્ટર 28 ની અંદર. હવે સાહેબ આનું પુનિત નામ કેમ પડ્યું છે? તો સંત પુનિત મહારાજના નામ ઉપર આ વનનું નામ રાખવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે આપણું ગાંધીનગર અમદાવાદ આવેલું છે. શિવલિંગ જેવા આકારે બિલોનું વૃક્ષોનું વાવેતર અહીંયા કરવામાં આવ્યું છે. શિવલિંગ જેવા આકારે બિલીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીંયા આની અંદર જ નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન અને પંચવટી વનની રચના પણ આની અંદર કરવામાં આવી છે. હમણાં હું તમને ઇમેજ પણ બતાવું છું. એના પછી 56મો વન મહોત્સવ જે 2005 ની અંદર આયોજિત કરવામાં આવ્યો જેમાં આપણા ગુજરાતનું બીજા નંબરનું વન બનાવવામાં આવ્યું માંગલ્ય વન. કઈ જગ્યાએ? તો બનાસકાંઠાની અંદર આપણા ગુજરાતના સૌથી શક્તિશાળી શક્તિપીઠ આવેલી છે અંબાજી માતાનું મંદિર. તો ત્યાં આ માંગલ્ય વન બનાવવામાં આવ્યું. તો સાહેબ અંબાજી માતા આપણને શું કરે? માંગલ્ય પ્રોવાઈડ કરે. તો એ રીતના આપણે યાદ રાખીશું કે બધાનું મંગળ કોણ કરે, સારું કોણ કરે? તો અંબાજી માતા કરે. એ રીતના આપણે યાદ રાખીશું. સૌથી મોટી શક્તિપીઠ અંબાજી. આ જે વન બનાવવામાં આવ્યું માંગલ્ય વન એની અંદર જ તમને નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વનની રચના કરવામાં આવી. અહીંયા ઓમ આકારની ઓમ વાટિકા તથા સરોવરના એક કિનારેથી બીજા કિનારે જવા માટે ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવ્યો છે. અહીંયા 501 નવ યુગલો દ્વારા વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું હતું. 501 નવ યુગલો એટલે સમજો છો ને જોડી. 501 નવ યુગલો દ્વારા વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું હતું. હવે બંનેની ઇમેજ તમે જોઈ લો. સાહેબ આ છે પુનિત વન. ઓકે, તો પુનિત વન કંઈક આવું દેખાય છે. આ એના અંદરના ઇમેજીસ છે. અને અહીંયા તમે જુઓ તો આ છે માંગલ્ય વન. તો અહીંયા તમે ઓમ આકારનું મેં હમણાં વાત કરી અહીંયા જોઈ શકો છો. આ ઓમ છે. તો આ છે માંગલ્ય વન. ક્લિયર? સાથે સાથે ઇમેજીસ પણ બતાવતો રહીશ જે તમારા માઇન્ડની અંદર ઉતરી જાય. ચલો એના પછી ત્રીજા નંબરે 57મો વન મહોત્સવ વર્ષ 2006 કયું વન બનાવવામાં આવ્યું? તીર્થકર વન બનાવવામાં આવ્યું અથવા તો તીર્થકર વન બનાવવામાં આવ્યું. કઈ જગ્યાએ? સાહેબ મહેસાણાના તારંગાની અંદર. સાહેબ મહેસાણાની અંદર તારંગા હિલ આવેલી છે અને ત્યાં અજીતનાથનું મંદિર આવેલું છે. અજીતનાથ કોણ હતા? તો જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર હતા જેમનું પ્રતીક શું હતું? હાથી હતું. તો સાહેબ મહેસાણાની અંદર તારંગા એટલે આપણને એક જ વસ્તુ યાદ આવે તારંગા હિલ અને ત્યાં અજીતનાથનું મંદિર આવેલું છે. આપણે ઘણી વખત રિપીટ કરી ગયા. અને અજીતનાથ શું હતા? તો જૈન ધર્મના તીર્થકર હતા. સાહેબ તીર્થકર હતા તો અહીંયા કયું વન બનાવવામાં આવ્યું? તીર્થકર વન બનાવવામાં આવ્યું. સિમ્પલ. આ વન અજીતનાથ જૈન દેરાસન પાસે આવેલું છે. આ વનની રચના કલ્પવૃક્ષ યંત્ર અનુસાર કરવામાં આવે છે. સાથે સાથે નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, વન કુટીર, બાલ ઉદ્યાન, પછી સિંહ પર્ણી વન બનાવવામાં આવ્યું છે. જૈન ધર્મના 24 તીર્થકરોએ વૃક્ષની નીચે કૈવલ્ય જ્ઞાન છે એ પ્રાપ્ત કર્યું હતું. ક્લિયર? તો જસ્ટ આપણે આ વસ્તુ યાદ રાખીશું. તારંગા મહેસાણાની અંદર તીર્થકર વન આવેલું છે. એના પછી ચોથા નંબરે જે ચોથું વન બનાવવામાં આવ્યું ક્યારે? 58મો વન મહોત્સવ ચાલતો હતો ત્યારે સાલ હતી 2007. કયું વન બનાવવામાં આવ્યું? હરિહર વન બનાવવામાં આવ્યું. ક્યાં? સાહેબ ગીર સોમનાથની અંદર જે સોમનાથ મંદિર છે ત્યાં હરિહર વન બનાવવામાં આવ્યું. આપણે કહીએ છીએ ને હર હર મહાદેવ. એ રીતના યાદ રાખીશું. હર હર મહાદેવ, હરિહર, હર હર મહાદેવ. તો હર હર મહાદેવ, મહાદેવનું નામ આવ્યું. સાહેબ મહાદેવનું નામ આવે એટલે આપણા ગુજરાતનું એક જ પહેલા નંબરનું જ્યોતિર્લિંગ આપણને શું યાદ આવે? સોમનાથ યાદ આવે. તો ક્યાં આવેલું છે? હરિહર વન સોમનાથ એટલે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પહેલું જ્યોતિર્લિંગ છે આ. અહીં હરિશંકરી વન છે. પછી રુદ્રાક્ષ વન બનાવવામાં આવ્યું, જ્યોતિર્લિંગ વન, પછી સપ્તર્ષિ વન, સ્મૃતિ વન, પછી શિવ પંચાયતન વન, શ્રી કૃષ્ણ ગૌલોક ધામ વન, પછી વલકલ. ઓકે, પંચવલકલ વન. તો આ બધા અલગ અલગ વન છે એ આની અંદર એડ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. હરિહર વનની અંદર જ આ બધા અલગ અલગ વન છે. તો સિમ્પલ યાદ રાખીશું. હરિહર વન ક્યાં આવેલું છે? સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. એના પછી હું ઇમેજીસ બતાવી દઉં. આ તીર્થકર વન છે. આ તીર્થકર વનની ઇમેજીસ છે. ઓકે, આ રીતના
તળેટી ઉપર આવેલો છે. તો તીર્થકર વન તમે એ જોઈ શકો છો. ઓકે, આ તળેટી ઉપર આવેલો છે. અને આ છે હરિહર વન. હરિહર વનની અંદરની ઇમેજીસ આ રીતના તમે જોઈ શકો છો. આ હરિહર વન છે, આ ઉપરનું બ્રોડ વ્યૂ છે. ઓકે, અને આ ગેટ છે હરિહર વન. એના પછી નેક્સ્ટ આવે છે 5મા નંબરનું જે વન બનાવ્યું. 59મા નંબરનો વન મહોત્સવ હતો. સાલ હતો 2008. કયું વન બનાવવામાં આવ્યું? ભક્તિ વન બનાવવામાં આવ્યું. સાહેબ, આપણે ભક્તિ કોની કરવાની? આપણું મંગળ કોણ કરે? માંગલ્ય, આશીર્વાદ કોણ આપે મંગલના? અંબાજી માતા આવે. પરંતુ આપણે ભક્તિ કોની કરવાની? ચામુંડ માતાની કરવાની. તો સાહેબ, આ ભક્તિવન ક્યાં આવેલું છે? તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલા આવેલું છે, જે ચામુંડ માતાનું મંદિર આવેલું છે. તો ચામુંડ માતાનું મંદિર આવેલું છે, ત્યાં તમને ભક્તિવન જોવા મળશે. તો ચોટીલા ચામુંડ માતાનું મંદિર આવેલું છે. અહીંયા આયુર્વેદિક મહત્વ ધરાવતી વિવિધ વનસ્પતિઓ નિરોગી બાળ વન પણ તૈયાર કરવામાં આવ્યું છે. તો એક્ઝામની અંદર પૂછાય, નીચેનામાંથી કયા સાંસ્કૃતિક વનની અંદર નિરોગી બાળ વન તૈયાર કરવામાં આવ્યું છે? તો ભક્તિ વનની અંદર. યાદ રાખીશું. એના પછી 60મો વન મહોત્સવ વર્ષ 2009. કયું વન બનાવવામાં આવ્યું? શ્યામલ વન બનાવવામાં આવ્યું. કયું? શ્યામલ વન. ક્યાં બનાવવામાં આવ્યું? સાહેબ, અમદાવાદની અંદર, સોરી, અમદાવાદ કે અરવલ્લીની અંદર, જ્યાં શામળાજી મંદિર આવેલું છે, જ્યાં ગદાધર વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. બધાને ખબર છે, નામથી જ ખબર પડી જાય. શ્યામલ વન શામળાજી, કઈ યાદ રાખવાની જરૂર જ નથી. ઓકે, શ્યામલ વન ક્યાં આવેલું છે? સાહેબ, શામળાજી. શામળાજી ક્યાં આવેલું છે? અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે, જ્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. પરંતુ મૂર્તિ તમે જોશો તો બ્લેક કલરની છે અને હાથમાં ગદા છે. સુદર્શન ચક્ર નથી, હાથમાં ગદા છે. તો મેશ્વો નદીના કિનારે ગદાધર વિષ્ણુ ભગવાનનું શામળાજી મંદિર આવેલું છે. કોપીસિંગ પ્રકારના વૃક્ષ આવરણ ધરાવતા 2 ડુંગરોની વચ્ચે આ વન બનાવવામાં આવ્યું છે, જેની અંદર દશાવતાર વન, નક્ષત્ર વન, રાશિ વન, ધન્વંતરી વન, પછી દેવવન, સ્મૃતિ વન અને ગ્રહ વાટિકા આવેલી છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ શ્યામલ વનની. ક્યાં આવેલું છે? શામળાજી આવેલું છે. ક્લિયર? ચલો, ઇમેજીસ બતાવી દઉં. તો આ છે ભક્તિવન. ભક્તિવન ચોટીલા. ઓકે, આ ચોટીલા તમે એ જોઈ શકો છો. ચોટીલા પર્વત છે. તો ચોટીલામાં ચોટીલા જે તમે ડુંગર જોઈ શકો છો. ઓકે, જ્યાં ચામુંડ માતાનું મંદિર આવેલું છે. અહીંયા મા લખેલું છે. ઓકે, આ એની ઓળખ છે. તો આ મા લખેલું છે. તો ભક્તિવન ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલામાં આવેલું છે. એના પછી શ્યામલ વનની વાત કરીએ તો જે અરવલ્લીમાં શામળાજી મંદિર આવેલું છે, ત્યાં આવેલું છે. તો આ શ્યામલ વનની ઇમેજીસ છે. આ ગેટ છે અને આ અંદરની ઇમેજીસ છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે 61મો વન મહોત્સવ, જેનું આયોજન ક્યાં? 2010માં કરવામાં આવ્યું. કયું વન બનાવવામાં આવ્યું? પાવક વન બનાવવામાં આવ્યું. હવે કઈ જગ્યાની ધરતી પાવક હોય? મને એમ કહેજો, જ્યાં સૌથી વધારે મંદિરો હોય. અને આપણા ગુજરાતની મંદિર નગરી તરીકે કયું જાણીતું છે? બધાને ખબર છે સાહેબ, પાલીતાણા જાણીતું છે. કારણ કે પાલીતાણાની અંદર કેટલા બધા જૈન મંદિરો આવેલા છે. તો ઓબ્વિયસલી જ્યાં સૌથી વધારે મંદિરો આવેલી છે, તો એની જમીન કેવી હશે? પાવક હશે. તો પાવક હશે તો ત્યાં કયું વન બનાવવામાં આવશે? તો પાવક વન બનાવવામાં આવશે. તો 2010માં પાવક વન બનાવવામાં આવ્યું ભાવનગરના પાલીતાણાની અંદર. પાલીતાણા જે આપણા ગુજરાતની મંદિરોની નગરી છે. તો અહીંયા પાવક વનની અંદર અમૃત મહોત્સવ વન, શેત્રુંજય વન, કમળકુળ વન, પછી વિયંગ વન, આ બધું નહીં પૂછાય, હું ખાલી બોલી જાઉં છું. પછી રાયણ વન, પછી ડમરા વાટિકા વન, આરોગ્ય વન, તીર્થકર વન, પછી રાશિ વન, નક્ષત્ર વન બનાવવામાં આવ્યું છે. ક્લિયર? ચલો, એના પછી 62મા નંબરનો વન મહોત્સવ 2011ની અંદર કયું વન બનાવવામાં આવ્યું? વિરાસત વન બનાવવામાં આવ્યું. કયું? વિરાસત વન. સાહેબ, વિરાસત આપણું પહેલી જ વિરાસત કઈ છે? મને એમ કહેજો, વર્લ્ડ હેરિટેજ સાઇટ. એનું ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? વિશ્વ ધરોહર ભૂમિ, એવું તમે કહો છો. તો એ શું છે? વિરાસત. અહીંયા વર્લ્ડ હેરિટેજ, હેરિટેજનો મતલબ શું થાય? વિરાસત થાય. અને આપણા ગુજરાતની પ્રથમ હેરિટેજ સાઇટ કઈ હતી? 2004માં આપણું ચાંપાનેર છે, અને પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન મળેલું છે. તો ઓબ્વિયસલી ત્યાં કયું વન બનશે? વિરાસત વન. તો વિરાસત કઈ છે? બધાને ખબર છે, આપણી પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ચાંપાનેર. તો પંચમહાલના ચાંપાનેરની અંદર તમને વિરાસત વન જોવા મળશે. વાત કરીએ આપણે તો વિશ્વામિત્રી નદીના કિનારે આ વન આવેલું છે. અહીંયા પાવાગઢનું આધ્યાત્મિક, ઐતિહાસિક, પુરાતત્વિક, ભૂસ્તરીય, પરિસરીય સમજાવતા પેનલો અને મોડેલ તૈયાર કરવામાં આવે છે. ક્યાં? આ વિરાસત વનની અંદર. કારણ કે ચાંપાનેર છે એ પાવાગઢની તળેટીમાં જ આવેલું છે. જિલ્લો કયો આવશે? પંચમહાલ આવશે. તો વિરાસત વન ક્યાં આવેલું છે? બધાને ખબર જ છે. યાદ રાખી જ લેવાનું અને યાદ રહી જશે. કેમ ના યાદ રહે? સિમ્પલ તો છે. ઓકે, બધું લિંક કરી દો એકબીજા સાથે, યાદ રહી જશે. તો વિરાસત વન ક્યાં આવેલું છે? ચાંપાનેર, પંચમહાલમાં આવેલું છે.
63મો વન મહોત્સવ ક્યારે ઉજવાયો? 2012માં. અને 2012માં કયું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું? તો ગોવિંદ ગુરુ સ્મૃતિ વન બનાવવામાં આવ્યું. ક્યાં? તો મહીસાગરના માનગઢની અંદર. ક્યાં બનાવવામાં આવ્યું? મહીસાગરના માનગઢની અંદર બનાવવામાં આવ્યું. હવે સાહેબ અહીંયા જે ગોવિંદ ગુરુ લખેલા છે એ શીખોના ગુરુ નથી. એ શીખોના ગુરુ નથી. તો ગોવિંદ ગુરુ એ મહાન કાર્યોની યાદમાં જે શહીદોની સ્મૃતિમાં અમર જ્યોતિ સ્તંભ પણ આની અંદર બનાવવામાં આવે છે. તો અહીંયા જે ગોવિંદ ગુરુ છે એ શીખોના ગુરુ નહીં, પરંતુ અહીંના જે લોકલ લોકો છે એમના ગુરુ થઈ ગયા, આદિવાસી ગુરુ થઈ ગયા ગુરુ ગોવિંદ. તો અહીંયા એમના નામ ઉપર ગુરુ ગોવિંદ સ્મૃતિ વન બનાવવામાં આવી છે. જિલ્લો કયો આવશે? મહીસાગર. મહીસાગરના માનગઢની અંદર બનાવવામાં આવી છે. ઓકે, તો એમના મહાન કાર્યોના યાદમાં એમના નામ ઉપર આ વન બનાવવામાં આવ્યું છે. અને અહીંયા શહીદોની સ્મૃતિમાં અમર જ્યોતિ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે. હું ઇમેજીસ બતાવી દઉં તો આ પાવક વન છે. પાવક વન ક્યાં આવેલું છે? પાલીતાણા. તો પાલીતાણાની અંદર તમે જોઈ શકો છો આ રીતના પાવક વન બનાવવામાં આવ્યું છે. એના પછી વિરાસત વન. વિરાસત એટલે ચાંપાનેર. તો આ વિરાસત વન છે. તો આ વિરાસત વનની ઇમેજીસ છે તો ક્યાં બનાવવામાં આવ્યું છે? પાવાગઢના ચાંપાનેરની અંદર છે. એના પછી વાત કરીએ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન, જે ક્યાં બનાવવામાં આવ્યું છે? તો માનગઢ. માનગઢ ક્યાં આવેલું છે? અહીંયા પંચમહાલ લખ્યું છે. પંચમહાલ ક્યાંથી આવે? મહીસાગર આવશે. શું આવશે? મહીસાગર. મહીસાગરની અંદર. ઓકે, તો મહીસાગરના માનગઢની અંદર તમને ગોવિંદ ગુરુ સ્મૃતિ વન જોવા મળશે. આ એની ઇમેજીસ છે. એના પછી નેક્સ્ટ આવશે 10મા નંબરે જે આપણા ગુજરાતનું સાંસ્કૃતિક વન બન્યું, જે વખતે 64મા નંબરનો વનોત્સવ હતો અને સાલ હતી 2013. 2013માં નાગેશ વન બનાવવામાં આવ્યું. આ તો નામથી જ ખબર પડી જાય, નાગેશ વન. સાહેબ આપણા ગુજરાતનું બીજા નંબરનું જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? દ્વારકામાં છે. તો દ્વારકા, દેવભૂમિ દ્વારકાના દ્વારકાની અંદર જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે ત્યાં તમને નાગેશ વન જોવા મળશે. નાગેશ્વર જ્યોતિર્લિંગની પાસે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં દારૂકા રાક્ષસનો વધ કરી આ સ્થાને કર્યો હતો. એટલા માટે અહીંયા દારૂકા વન પણ ઊભું કરવામાં આવ્યું છે. તમને દારૂકા જે કહેવાય છે ને, દારૂકા નામે મતલબ કે પ્રાચીન નામ દેવભૂમિ દ્વારકા છે ને, ત્યાં દારૂકા વન, દારૂકા ક્ષેત્ર એવું પણ કહેવામાં આવે છે ત્યાં. એના પછી 11મા નંબરનું જે વન બન્યું, 65મા નંબરનો વનોત્સવ હતો. વર્ષ હતું 2014. શક્તિ વન બનાવવામાં આવ્યું. સાહેબ શક્તિ કોણ આપે? માં ખોડિયાર આપે. કોણ આપે? માં ખોડિયાર. અને માં ખોડિયાર જેમનું સૌથી મોટું મંદિર તમે કહી શકો ગુજરાતનું, તો રાજપરામાં પણ છે, પરંતુ સૌથી મોટું મંદિર હમણાં જ બનાવવામાં આવ્યું છે કાગવડની અંદર. કાગવડ ક્યાં આવેલું છે? રાજકોટની અંદર. તો શક્તિ કોણ આપશે? માં ખોડિયાર આપશે. એટલું યાદ રાખવાનું. ભક્તિ કોની કરવાની? માં ચામુંડાની કરવાની. માંગલ્ય આપણને આશીર્વાદ કોણ આપશે? મંગળના, અંબાજી માતા આપશે. ઓકે, એ રીતના આપણે યાદ કરી લેવાનું. તો શક્તિ કોણ આપે? માં ખોડિયાર આપે. તો રાજકોટના કાગવડની અંદર શક્તિ વન બનાવવામાં આવ્યું. અહીંયા ખોડિયાર માતાનું ભવ્ય ખોડલધામ બનાવવામાં આવ્યું છે. આ વન નારી તું નારાયણની થીમ ઉપર છે. આ જે વન બનાવવામાં આવ્યું શક્તિ વન, એ નારી તું નારાયણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે. એના પછી 66મા નંબરનો વન મહોત્સવ ક્યારે આયોજિત થયો? 2015ની અંદર, જ્યાં વન બનાવવામાં આવ્યું જાનકી વન. સાહેબ જાનકી એ સીતા માતાનું બીજું નામ છે જાનકી, કારણ કે એમના પિતાનું નામ હતું જનક હતું, તો એમની પુત્રી જાનકી તરીકે પણ ઓળખાતા હતા સીતા માતા. નવસારીના ભીનારની અંદર આ જાનકી વન બનાવવામાં આવ્યું. એ ટોટલી રામાયણ બેઝ ઉપર થીમ ઉપર છે. રામાયણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે, કારણ કે જાનકી નામ સીતા માતાનું છે. રામાયણ થીમ ઉપર બનેલું આ વન પૂર્ણા નદીના કિનારે આવેલું છે. નવસારી એ પૂર્ણા નદીના કિનારે છે. આ વનમાં સિંધુ વન, ચંદન વન, બીલી વન, આમર વન, પછી રાશિ ક્ષેત્ર વગેરે વન બનાવવામાં આવે છે. જાનકી વનમાં વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી છે. એ વનની અંદર અમુક વસ્તુઓ એ વાંસથી બનાવેલી છે. પણ જસ્ટ એટલું આપણે ખાસ યાદ રાખીશું, જાનકી વન એ ક્યાં આવેલું છે? નવસારીના ભીનારની અંદર આવેલું છે. પરંતુ નવસારી એટલું ખાલી જિલ્લો યાદ રાખી લો કે જાનકી વન ક્યાં બનાવવામાં આવ્યું છે? નવસારીની અંદર બનાવવામાં આવ્યું છે, જે રામાયણ થીમ ઉપર છે. ઇમેજીસ જોઈ લઈએ. આ છે નાગેશ વન. તો અહીંયા આ નાગેશ વન તમે જોઈ શકો છો. આ જે જ્યોતિર્લિંગ છે અહીંયા તમે જોઈ શકો છો. તો એ જ્યોતિર્લિંગની પાસે જ આ નાગેશ વન તમને જોવા મળશે. એના પછી શક્તિ વન ક્યાં બનાવવામાં આવ્યું છે? ખોડલધામ રાજકોટની પાસે બનાવવામાં આવ્યું છે. તો આ શક્તિ વન તમે જોઈ શકો છો. એના પછી નેક્સ્ટ વાત કરીએ જાનકી વન. તો જાનકી વન, આ જાનકી વન છે. તો આ જાનકી વનની ઇમેજીસ છે એ અહીંયા મૂકેલી છે. જે ક્યાં બનાવવામાં આવ્યું છે જાનકી વન? નવસારીની અંદર આ જાનકી વન બનાવવામાં આવ્યું છે. એના પછી આગળ વાત કરીએ 67 વન મહોત્સવ વર્ષ 2016.
હવે 2016 ની અંદર 1, 2, 3, 4 ચાર વન સાથે બનાવવામાં આવે. કેટલા? 1, 2, 3 અને 4. ઓકે, હું અહીંયા પણ બતાવું છું. તો 4 વન એક જ વર્ષની અંદર બનાવવામાં આવે. એક જ વર્ષમાં 4 વન બનાવવામાં આવે. તો 67 મહીસાગર વન. હવે સાહેબ મહીસાગર સાંભળીને તમે ફટાફટ મહીસાગર જિલ્લો ના લખી દેતા. મહીસાગર વન છે એ મહી નદી જ્યાં એનો અંત થાય છે એ જગ્યાએ બનાવવામાં આવ્યું છે. હવે સાહેબ મહી નદીનો અંત તો ક્યાં થાય છે? વહેરાની ખાડી. અને વહેરાની ખાડી કયામાં આવશે? આણંદમાં આવશે. તો આણંદ જિલ્લામાં જ્યાં વહેરાની ખાડી આવી છે, જ્યાં મહી નદીનો અંત થાય છે, એ જગ્યાએ મહીસાગર વન બનાવવામાં આવ્યું છે. અને મહીસાગર જિલ્લાની અંદર તો કયું વન? ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. આગળ આપણે જોઈ ગયા. ક્લિયર? તો અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવાઈ છે. આણંદ ખાતે વહેરાની ખાડી પાસે મહી નદીનો અંત થાય છે ખંભાતના અખાતની અંદર. તો એ જગ્યાએ મહીસાગર વન બનાવવામાં આવે. પછી બીજું એ જ વર્ષની અંદર 67માં જો વન મહોત્સવ સેમ છે, સાલ સેમ છે. ઓકે, અને બીજું વન બનાવવામાં આવ્યું આમ્રવન. આમ્રવન, હવે મને એમ કહેજો કે આપણા ગુજરાતમાં સૌથી વધારે આમ્ર એટલે કે કેરી ક્યાં થાય છે? વલસાડમાં થાય છે. તો આમ્રવન ક્યાં હશે? વલસાડમાં હશે. તો વલસાડની બાલ ચૌઠી નામની જગ્યા છે, ત્યાં તમને આમ્રવન જોવા મળશે. વલસાડ સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરે છે. અહીંયા આરોગ્ય વન, પંચવટી વન, આમ્રવન જેવા વન બનાવવામાં આવ્યા છે. એના પછી એકતા વન. સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી, યુનિટીનો મતલબ જ થાય છે એકતા, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. અને સાહેબ આ એકતા વન છે એ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં. હવે સરદાર વલ્લભભાઈ પટેલના સાથે કયા કયા મને એમ કહેતું જિલ્લા સંકળાયેલા છે? બારડોલી સંકળાયેલું છે કે નહીં? બારડોલી ક્યાં આવેલું છે? સુરતની અંદર. બારડોલી સત્યાગ્રહ બધાને ખબર જ છે. ક્યારે થયો હતો? 28. આગળ તમે લગાવી દેજો. ઓકે, સાલ કઈ હતી? 28 હતી. કઈ રીતના યાદ રાખ્યું સાહેબ? તો બારડોલી તો આની અંદર જ જો 28 થાય છે કે નહીં? ઓકે, તો 1928. ઓકે, તો આ રીતના યાદ રહી જાય તમને. ચલો, તો બારડોલી સત્યાગ્રહ સુરત. મુખ્ય આકર્ષણ સરદાર પટેલ સ્મારક અને એકતા સ્તંભ આવેલો છે આ વનની અંદર. અહીં અમરવન, પંચવટી વન, કોઠ વન, રાયણ વન, ચંદન વન, સેતુર વન, નીલગિરી વન, સિંદુરી વન, કદમ વન, આંબલી વન જેવા વનો આની અંદર આવેલા છે. યાદ નથી રાખવાના, જસ્ટ એટલું યાદ રાખો. એકતા વન ક્યાં આવેલું છે? સુરતના બારડોલીની અંદર આવેલું છે. બારડોલી સત્યાગ્રહ જેની સાથે સંકળાયેલા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તો એકતા એ નામ જ નામ છે એકતા. એકતા જ્યારે આવે શબ્દ આવે એટલે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવી જાય. ઓકે, ચલો ફોટા જોઈ લઈએ. તો આ છે મહીસાગર વન. મહીસાગર વન યાદ રાખજો આણંદ જિલ્લામાં છે, મહીસાગર જિલ્લામાં નથી, જ્યાં વહેરાની ખાડી આવેલી છે. એના પછી આમ્રવન ક્યાં આવેલું છે? વલસાડમાં આવેલું છે. કારણ કે સૌથી વધારે કેરી ત્યાં ક્યાં થાય છે? વલસાડમાં થાય છે. તો વલસાડની અંદર આ આમ્રવન બનાવવામાં આવ્યું છે. એના પછી વાત કરીએ એકતાવનની. તો એકતાવનની ઇમેજ ક્યાં છે? આ રહી. તો એકતાવનની અંદર આ રીતના સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ પણ આ રીતના મૂકવામાં આવી છે. તો આ છે એકતાવન. ક્લિયર? એના પછી આગળ વાત કરીએ હજુ 2016માં ચોથા નંબરનું જે વન બન્યું હતું એ હતું શહીદ વન. સાહેબ શહીદ વન નામથી જ ખબર પડી જાય છે શહીદ. હવે શહીદ વન આવું નામ કેમ રાખવામાં આવ્યું? તો બધાને ખબર છે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. અને સાહેબ ભૂચર મોરીનું યુદ્ધ ક્યાં થયું હતું? તો જામનગરની અંદર થયું હતું, જેમાં અકબરના સુબા અને જામ સતાજી બંને વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં જામ સતાજી પોતાના મિત્રના રક્ષણાર્થે મૃત્યુ પામ્યા હતા, શહીદ થયા હતા એવું કહી શકો. તો એટલા માટે ત્યાં શહીદ વન બનાવવામાં આવ્યું છે. જગ્યા જામનગર, જામનગરના ધ્રોલ. આ ધ્રોલની અંદર યુદ્ધ થયું હતું ભૂચર મોરી. તો જામનગર જિલ્લો છે, ધ્રોલ જગ્યા છે, અને ત્યાં થયું હતું ભૂચર મોરીનું યુદ્ધ. તો ત્યાં શહીદ વન બનાવવામાં આવ્યું છે. તો અકબરના સુબો હતો મિર્ઝા અઝીઝ કોકા. ઓકે, અને જામ સતાજી જે જામનગરના રાજા હતા, આ બંને વચ્ચે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. અહીંયા 27 નક્ષત્રો પ્રમાણે અહીંયા વૃક્ષો વાવવામાં આવે છે. શહીદ વનની વચ્ચે જામ સતાજીની પ્રતિમા પણ મૂકવામાં આવે છે. સાથે સાથે રુદ્રાક્ષ વન, કદમ વન, કૈલાસપતિ વન, ચંદન વન, પછી બીલી વન જેવા વન પણ આની અંદર એડ કરવામાં આવ્યા છે. એના પછી આગળ વાત કરીએ 2017 અને 2017માં 68મા નંબરનો વન મહોત્સવનું આયોજન થયું. 67 એટલે કે 67મા નંબરનો જે વન મહોત્સવ છે, વર્ષ હતું 2016. આ 2016માં 4 વન મહોત્સવનું 4 વન બનાવવામાં આવ્યા, જેના કારણે હવે નંબર અને વર્ષ આ બંને મેચ થઈ ગયું. મતલબ કે હવે 17મા નંબરનું વન બનશે અને સાલ પણ કઈ હશે? 2017 હશે. તો હવે એ કન્ટિન્યુઅસ રહેશે. એટલે કે 18મા નંબરનું 2018માં, 19મા નંબરનું વન 2019માં, 20મા નંબરનું વન 2020માં, એ હવે કન્ટિન્યુઅસ આવી ગયું. તો અહીંયા 4 વન એક સાથે બનાવી દેવામાં આવે, જેના કારણે હવે નંબર અને સાલ આ બંને એકબીજા સાથે મેચ થઈ ગયા.
તો હવે નેક્સ્ટ 68માં નંબરનો 67માં નંબરના વન મહોત્સવની અંદર 4 વન બન્યા 2016માં. એના પછી 2017માં 68માં નંબરનો વન મહોત્સવ આવ્યો, જે સમયે 17માં નંબરનું વન બનાવવામાં આવ્યું વીરાંજલી વન. વીરાંજલી વન નામથી જ ખબર પડી જાય, વીરાંજલી એટલે કે કોઈકને આપણે અંજલિ આપવાની છે. અંજલિ આપવાની એટલે કોઈ છોકરાને અંજલિ નથી આપવાની. અંજલિ ધેટ્સ મીન્સ કે સ્મૃતિ, કહીએ છીએ શ્રદ્ધાંજલિ. અહીંયા વીરાંજલિ એટલે કે શ્રદ્ધાંજલિ આપવાની છે. સાહેબ કોને શ્રદ્ધાંજલિ આપીશું? તો સાહેબ આપણા દેશની અંદર જલિયાવાલા હત્યાકાંડ થયો ને, એના પહેલા પણ એક હત્યાકાંડ આપણા ગુજરાતમાં થયો હતો. કઈ જગ્યાએ? અહીંયા. શું થયું હતું? તો ખેડૂતો છે, એ ખેડૂતોને આ રીતના, જે રીતના જલિયાવાલા બાગની અંદર ગોળીબાર કરીને ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા, એ રીતના અહીંયા ખેડૂતોનો સત્યાગ્રહ ચાલતો હતો. ત્યાં ગોળીબારી કરવામાં આવી હતી અંગ્રેજો દ્વારા, અને ઘણા બધા ખેડૂતોને એક સાથે મારી નાખવામાં આવ્યા હતા. તો એમની યાદમાં આપણે વીરાંજલિ વન અહીંયા બનાવીએ છીએ સાબરકાંઠાના પાલગઢની અંદર. તો પાલગઢ ખેડૂત શહીદોને આ વન સમર્પિત છે. અહીંયા લક્ષ્મીકુંડ, રજવાડી પ્રવેશદ્વાર, મોતીલાલ તેજાવતની પ્રતિમા, પછી આજીવિકા વન, સ્મૃતિ વન, દેવ વન, ઔષધિ વન, ક્રાંતિ મસાલનું પણ નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે વીરાંજલિ વનની અંદર. તો વીરાંજલિ વન એટલે યાદ રાખી લો, આપણે કોઈકને શું કરવાનું છે? શ્રદ્ધાંજલિ આપવાની છે. કોને આપીશું? તો જ્યાં હત્યાકાંડ થયો હતો. ક્યાં થયો હતો? તો પાલગઢમાં. પાલગઢ ક્યાં આવેલું છે? સાબરકાંઠાની અંદર, જ્યાં ખેડૂતોને મારી નાખવામાં આવ્યા હતા બ્રિટિશરો દ્વારા. જલિયાવાલા હત્યાકાંડ પહેલા આર્યો હત્યાકાંડ થયો હતો. ક્લિયર? તો એમના સ્મૃતિ અર્થે આપણે આ વન બનાવ્યું છે. અહીંયા બંને આપણે વન જોઈ લઈએ. આ શહીદ વન છે. શહીદ વન ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, જામનગરની અંદર જામ સત્તાજી મિર્ઝા અઝીઝ કોકા વખતે જે યુદ્ધ થયું હતું, તો એમના સ્મરણાર્થે. અને અહીંયા તમે જોઈ શકો છો, આ છે વીરાંજલિ વન. ઓકે, તો વીરાંજલિ વન ક્યાં આવેલું છે? મેં આ વાત કરી એમ કે સાબરકાંઠાની અંદર પાલગઢની અંદર તમને આ વીરાંજલિ વન જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ 2018. વર્ષ 2018ની અંદર 69માં નંબરના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, અને વન બનાવવામાં આવ્યું રક્ષક વન. સાહેબ રક્ષક વન કોને રક્ષા કરી? કોની રક્ષા કરી? તો કચ્છના ગામની મહિલાઓ દ્વારા રક્ષા કરવામાં આવી. સાલ હતું 1971. 1971 તમને ખબર જ છે, ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું. એ દરમિયાન પાકિસ્તાન વાળા લોકોએ જે કહેવાય છે ટ્રેક, જ્યાંથી વિમાન છે એ ટેક ઓફ કરે, જે સૈન્ય વિમાન તમે કહી શકો, લડાકુ વિમાન છે ટેક ઓફ કરી શકે, તો એ જે કહેવાય છે રનવે, એ રનવે તોડી પાડ્યો હતો. તો એ રનવેને ફરીથી એક જ રાતની અંદર બનાવવાનો હતો. જેમાં હેલ્પ કોને કરી હતી? તો જીવ જોખમમાં મૂકીને ત્યાંની આજુબાજુની જે મહિલાઓ છે એમને મદદ કરી હતી. તો એમને શું કર્યું? રક્ષા કરી, દેશની રક્ષા કરી. તો એમના સ્મરણાર્થે મહિલાઓને સમર્પિત આ રક્ષક વન બનાવવામાં આવ્યું છે કચ્છની અંદર. કચ્છમાં રુદ્રમાતા ડેમ આવેલું છે. આ રુદ્રમાતા ડેમની નજીક કચ્છની અંદર આ રક્ષક વન બનાવવામાં આવ્યું છે. સ્ટોરી એવી છે, 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભુજ રનવે ને તૈયાર કરવામાં મદદ કરનાર માધાપરની વિરાંગનાઓ એટલે કે મહિલાઓ સાથે 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપ સમયે આર્મી અને બીએસએફના જવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીને સમર્પિત આ વન બનાવવામાં આવ્યું છે રક્ષક વન. દેશભક્તિને સમર્પિત અને અન્ય સાંસ્કૃતિક વનોમાં સૌથી મોટું તથા સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવેલો હોય એવું વન છે. આપણા ગુજરાતનું સૌથી મોટું વન છે આ રક્ષક વન. ક્યાં આવેલું છે સાહેબ? કચ્છની અંદર આવેલું છે, રુદ્રમાતા ડેમની નજીક. તો અહીંયા બે સ્ટોરીઓને કમ્બાઈન છે, મતલબ કે જ્યારે ભૂકંપ આવ્યો હતો તમને ખબર છે 2001માં, તો એ સમયે જે બીએસએફ અને આર્મીના જવાનોએ મદદ કરી હતી, લોકોની રક્ષા કરી હતી, તો એ સ્ટોરી છે. સાથે સાથે ભારત પાકિસ્તાનનું યુદ્ધ 1971 એ દરમિયાન જે રનવે તૂટી ગયો હતો અને મહિલાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી, એ સ્ટોરી છે. તો એમને સમર્પિત આ વન બનાવવામાં આવ્યું છે રક્ષક વન. એના પછી 70માં નંબરનો વન મહોત્સવ વર્ષ 2019. કયું વન બનાવવામાં આવ્યું? જડેશ્વર વન બનાવવામાં આવ્યું. કઈ જગ્યાએ? અમદાવાદના ઓઢવની અંદર. તો અમદાવાદના ઓઢવમાં જડેશ્વર વન બનાવવામાં આવ્યું. આ વનમાં મેડિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, કમરકુંડ, પછી ઓર્ગેનિક નર્સરી, ઈ ટોયલેટ જેવા આકર્ષણોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જડેશ્વર વનની અંદર. મેડિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, ઈ ટોયલેટ બનાવવામાં આવ્યું છે, કમળકુંડ, ઓર્ગેનિક નર્સરી બનાવવામાં આવી છે આ વનની અંદર. તો જડેશ્વર વન યાદ રાખજો ક્યાં આવેલું છે? અમદાવાદના ઓઢવમાં આવેલું છે. બંને વન આપણે જોઈ લઈએ. તો આ જડેશ્વર વન છે, ઓકે, આપણા હિન્દી ગુજરાતી. ઓકે, તો અને આ છે આપણા રક્ષક વન. ઓકે, તો આ રક્ષક વન છે જે ક્યાં આવેલું છે? કચ્છની અંદર. અને જડેશ્વર વન ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે. ઓકે, એના પછી 20મા નંબરે જે વન બન્યું 2020માં વન મહોત્સવ હતો,
71મા નંબરનો વન મહોત્સવ હતો. વન છે રામવન. સાહેબ રામવન ક્યાં બનાવવામાં આવ્યું? રાજકોટમાં આજી ડેમ આવેલો છે. આ આજી ડેમની પાસે આ રામવન બનાવવામાં આવ્યું છે. આ વનનો મુખ્ય માર્ગ ધનુષ જેવો છે. સાહેબ રામના નામ ઉપર તમે વન બનાવો અને ધનુષ ના બનાવો એ ચાલે? તો જે ગેટ છે એ કેવો છે? ધનુષ જેવો છે. હમણાં ઇમેજ બતાવું છું. અહીંયા જાપાનીઝ ટેકનોલોજી મુજબ મિયાવાકી થીમ પર આધારિત પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જાપાનીઝ ટેકનોલોજી મુજબ મિયાવાકી થીમ ઉપર એનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. છોડવાઓ રોપવામાં આવે છે. અહીંયા ભગવાન રામની 30 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા, રામ લક્ષ્મણ અને જાનકી વનવાસની પ્રતિમા, પછી જટાયુ પછી રામ અને સબરી મિલન, રામ સેતુ, હનુમાનજીની પ્રતિમા પણ આની અંદર મૂકવામાં આવી છે. તો સરસ મજાનું રામવન ક્યાં બન્યું છે? રાજકોટ. આ રાજકોટનું બીજું વન થશે, કારણ કે ત્યાં આગળ આપણે જોઈ ગયા ને ખોડલધામ, શક્તિવન, ઓકે, એ પણ રાજકોટમાં છે. આ રાજકોટનું બીજું વન થશે. આગળ વાત કરીએ 72મા નંબરનો વન મહોત્સવ વર્ષ 2021. કયું વન બનાવવામાં આવ્યું? મારુતિ વન બનાવવામાં આવ્યું. સોરી, મારુતિ નંદન વન બનાવવામાં આવ્યું. વાત કરીએ ગામ, તો વલસાડના કલગામની અંદર આ વલસાડનું બીજું વન થશે. કેમ? આગળ આમ્રવન આપણે જોઈ ગયા. તો વલસાડના કલગામની અંદર મારુતિ નંદન વન બનાવવામાં આવ્યું છે. વર્ષ 2021ની અંદર 21મા નંબરનું વન છે અને વન મહોત્સવ હશે 72મો. અહીંયા સંજીવની વન તમને જોવા મળશે, સુંદરી વન, પંચવાટિકા, ચિરંજીવી વન, પછી યોગા ગાર્ડન, ગાર્ડન ઓફ કલર્સ વગેરેનો સમાવેશ થાય છે. તો મારુતિ નંદન આપણે કોને કહીએ છીએ? હનુમાનજીને કહીએ છીએ. તો હનુમાનજી દ્વારા જે પણ પ્રસંગો છે તો એમના નામના સંજીવની વન, જે સંજીવની બુટી લેવા ગયા હતા, સુંદરી વન છે, પંચવાટિકા છે, તો આ બધા વન છે બનાવવામાં આવ્યા છે. તો મારુતિ નંદન વન, ઓકે, યાદ રાખીશું, વલસાડની અંદર છે. તમે એવું પણ યાદ રાખી શકો છો, મારુતિ નંદન એટલે કે હનુમાનજીની કેરી વધારે પસંદ હતી, એવું તમે યાદ રાખી શકો છો. તો આમ્રવન તો બધાને ખબર છે, વલસાડમાં કેરી ત્યાં વધારે થાય છે. એવું પણ યાદ રાખી લો કે ભાઈ હનુમાનજી છે એમને કેરી વધારે પસંદ હતી, કેરી બહુ ગમતી હતી, કેરી વધારે ખાતા હતા. તો એનાથી પણ તમને લાઈટ થઈ જશે. મારુતિ નંદન એટલે હનુમાનજીને કેરી વધારે પસંદ છે, વલસાડ જિલ્લો. ઓકે, તો એ તમે સ્ટોરી બનાવી શકો છો, તમે યાદ રાખી શકો છો. ઓકે, તો એના પછી આગળ વાત કરીએ, અહીંયા પણ સ્ટોરી બનાવી શકો છો. સાહેબ રામવન છે, રામજી સાથે સંકળાયેલા વન રાજકોટની અંદર આવેલું છે, આજી ડેમ. તો એવું તમે યાદ રાખી શકો છો કે જ્યારે રામ, સીતા, અને લક્ષ્મણજી જ્યારે વનવાસ જતા હતા ત્યારે આજી ડેમની અંદર એમને પાણી પીધું હતું. એવી પણ તમે સ્ટોરી યાદ રાખી શકો છો કે આજી ડેમ છે ત્યાં એમને પાણી પીધું હતું. ઓકે, તો એવી પણ સ્ટોરી તમે માઇન્ડમાં યાદ રાખી શકો છો જેનાથી તમને યાદ રહી જાય. ઓકે, તો બંને વનના હું તમને મુખ બતાવી દઉં. તો આ રામ વન છે, તો એનો ગેટ તમે જોઈ શકો છો, ધનુષ આકારે છે. અહીંયા રામની પ્રતિમા પણ, રામજીની પ્રતિમા પણ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, અને આ ધનુષ આકારે તમે જુઓ કે ગેટ બનાવવામાં આવ્યો છે. મારુતિ નંદન વન તમે અહીંયા જોઈ શકો છો. આ મારુતિ નંદન વન છે અને કોને? હનુમાનજીને સમર્પિત છે. ઓકે, હનુમાનજીના થીમ ઉપર તમે કહી શકો. એના પછી નેક્સ્ટ આવે છે 73મા નંબરનો વન મહોત્સવ 2022. 22મા નંબરનું વન બન્યું વટેશ્વર વન. કયું વન? વટેશ્વર વન. કઈ જગ્યાએ? દુધરેજ. દુધરેજ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર. તો આ સુરેન્દ્રનગરનું બીજું થશે. આગળ આપણે ચોટીલાની અંદર ભક્તિવન જોઈ ગયા કે નહીં, એ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે. તો સુરેન્દ્રનગર જિલ્લાનું બીજું વન દુધરેજની અંદર વટેશ્વર વન બનાવવામાં આવ્યું વર્ષ 2022ની અંદર. આ વન આયુર્વેદ અને યોગ થીમ ઉપર બનાવવામાં આવ્યું છે. આ યાદ રાખજો, વટેશ્વર વન છે એ આયુર્વેદ અને યોગ થીમ ઉપર બનાવવામાં આવ્યું છે. ઝાલાવાડની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અહીંયા તરણેતરનો મેળો, દ્રૌપદી સ્વયંવર, પછી વડવાળા મંદિર સહિતના પ્રસંગોના શિલ્પ અહીંના મુખ્ય આકર્ષણ છે. બધાને ખબર છે કે જે આ તરણેતરનો મેળો ભરાય છે, ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર સુરેન્દ્રનગરમાં છે. અને એ જ જગ્યાએ એવું માનવામાં પણ આવે છે કે દ્રૌપદીનો સ્વયંવર રચાયો હતો. જે પેલી માછલીની આંખ છે ને એ અર્જુને ત્યાં વીંધી હતી, તો એવું પણ માનવામાં આવે છે. તો આ બધા પ્રસંગો છે આ વનની અંદર એડ કરવામાં આવે છે. એના પછી વર્ષ 2023 74 74મો વન મહોત્સવ હતો અને 23મા નંબરનું વન બનાવવામાં આવ્યું કવચ વન. સાહેબ આ કવચ વન ક્યાં બનાવવામાં આવ્યું? તો પંચમહાલના જેપુરામાં બનાવવામાં આવ્યું. ક્યાં બનાવવામાં આવ્યું? જેપુરા. તો સાહેબ આ પંચમહાલનું પણ બીજા નંબરનું થશે, બીજા નંબરનું. આગળ આપણે જોઈ ગયા વિરાસત વન. વિરાસત વન ક્યાં? ચાંપાનેર. ચાંપાનેર એ આપણું વિરાસત છે, તો ત્યાં વિરાસત વન બનાવવામાં આવ્યું. અને આ બીજા નંબરનું પંચમહાલનું જેપુરામાં આવેલું કવચ વન આપણે યાદ રાખીશું.
જેપુરા પાવાગઢ ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વન કવચ અથવા તો કવચ વન લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં 1.1 હેક્ટરમાં 11,000 છોડ રોપવામાં આવે. આ સાથે આ આધારે ગુજરાતની 85 જગ્યા પર 100 હેક્ટરમાં 10 લાખ વૃક્ષો વાવવાની લોકોને અરજી પણ કરવામાં આવી. અહીંયા જે કવચ વન છે એમાં કવચ જે શબ્દ છે એનો મુખ્ય હેતુ એ છે કે છોડવા રોપો અને એક કવચ તૈયાર કરો. આપણા પૃથ્વીનું એક કવચ તૈયાર કરો જે ગ્રીનરી હોય, એટલે કે તમે છોડવાઓ વધારે ને વધારે રોપો અને એક કવચ તૈયાર કરો, ઓક્સિજનનું કવચ તૈયાર કરો. એ અર્થમાં અહીંયા કવચ વન એવો શબ્દ યુઝ કરવામાં આવે છે. અહીંયા ઇમેજીસ પણ બતાવી દઉં છું. આ કવચ વન છે અને આ છે તમારું વટેશ્વર વન. ઓકે, તો આ વટેશ્વર વન છે અને આ છે તમારું કવચ વન. છેલ્લું એટલે કે 2024, હું 2024માં અત્યારે વિડીયો બનાવું છું. ભવિષ્યમાં 2025-26માં બને અને ત્યારે તમે વિડીયો જોતા હોય તો તમે એડ કરી લેજો. હું 2024માં વિડીયો બનાવું છું તો 2024 સુધીની મારા જોડે માહિતી છે. છેલ્લું એટલે કે 24મા નંબરનું 75મા નંબરનો વન મહોત્સવ 2024માં હરસિદ્ધિ વન બનાવવામાં આવ્યું. સાહેબ, હરસિદ્ધિ વન ક્યાં બનાવવામાં આવ્યું? દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ આવેલું છે. ગાંધવી ગામ ક્યાં? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર. તો દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામની અંદર વન બનાવવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકામાં આગળ પણ આપણે એક વન જોઈ ગયા, કયું? નાગેશ્વર વન, જે નાગેશ્વર જ્યોતિર્લિંગની અંદર પાસે છે. તો આ દેવભૂમિ દ્વારકાનું બીજા નંબરનું થશે. અહીંયા હરસિદ્ધિ માતાનું ચાલુક્ય કાળનું મંદિર આવેલું છે. સાથે સાથે વિક્રમાદિત્ય અને શ્રી કૃષ્ણ ભગવાનના પણ માનીતા એવા માતાજી છે હરસિદ્ધિ માતા. તો એમના તમે કહી શકો કુળદેવી અથવા તો વધારે માનતા હતા કૃષ્ણ ભગવાન એવા હરસિદ્ધિ માતાનું ચાલુક્ય કાળનું મંદિર આવેલું છે. તો હરસિદ્ધિ માતાના નામ ઉપર અહીંયા હરસિદ્ધિ વન છે એ રાખવામાં આવ્યું છે. આ એની ઇમેજીસ છે. તો આવું કંઈક દેખાય છે ઉપરથી વ્યૂ, અને આ તમે ઇમેજ જોઈ શકો છો. ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઊભા છે. તો આ સાથે આપણા વન છે પૂરા થાય છે. આ સાથે આપણા ગુજરાતના ટોટલી મહોત્સવ, જે પણ મહોત્સવ છે એ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.